ગુરુ પ્રણામ. ગુરુ પ્રણામ મંત્ર. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાન અંજનશલાકય ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપીશ ગોપિકાંત રાધા કાંતે નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમા અમે હરે પ્રિયે. વાંચ પતિતા નામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવદન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્યે નામને ગોરતવિષે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતી ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ આદિ ગૌર ભક્ત વૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રાધા કૃષ્ણ ભગવાન કી જય. જગત ગુરુ શ્રી પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ ડિવોટીઝ. હરે કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે આજના ભગવદ ગીતાના સેશનમાં. આજથી જ પુણ્ય એવો પુરુષોત્તમ માસ અધિક માસ જે આપણે ગુજરાતીમાં કહીએ છીએ એ શરૂઆત થઈ રહ્યો છે. હોપિંગ કે તમે બધાએ આજથી કોઈ ને કોઈ એવો પ્રણ કે એવી સંકલ્પ લીધો હશે કે આવતો આ મહિનો છે એમાં તમે કશુંક એક્સ્ટ્રા કરશો ભગવાન માટે. જે પણ તમે સંકલ્પ લીધો હોય અને ના લીધો હોય તો લેટ હજુ થયું નથી. કાલે સવારે પણ તમે લઈ શકો છો. વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને ભગવાન સામે સંકલ્પ લઈ શકો છો. કોઈ પણ સંકલ્પ લઈ શકો છો. એક્સ્ટ્રા માળા કરવાનો કે શ્રીમદ ભાગવતમ કે ભગવદ ગીતાનું રિસાઇટેશન કરવું કે ક્લાસમાં આપણા જે ક્લાસ થાય છે એમાં જોઈન કરવું કે કોઈ પણ સાત્વિક નિયમ તમે લઈ શકો છો. આપણે એની વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. આખો મહિનો છે આપણી સાથે આ વિશે વાત કરવા માટે. અને થોડી પુરુષોત્તમ માસની આપણે જે ગ્લોરીસ જે છે એનું મહાત્મ્ય છે એ પણ આપણે ડિસ્કસ કરીશું. જેથી તમને ખબર પડે કે પુરુષોત્તમ માસ કેટલો જ આપણા માટે જેને ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવા છે, જેનો ગોલ ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવાનો છે, એના માટે તો બોનસ રાઉન્ડ છે. તમને ખબર છે આપણે લાઈફ લાઈન હોય રાઈટ. એકવાર તમે પેલી વિડીયો ગેમ અમે નાના હતા ત્યારે રમતા હતા ત્યારે તમે મરી જાય રાઈટ અને ત્યાં એક લાઈફ લાઈન મળે કે યુ હેવ ગિવન અનધર ચાન્સ કમ્પ્લીટ ધીસ સ્ટેજ. તો એક લાઈફ લાઈન છે આપણા બધા માટે ભગવાન કૃષ્ણને આ કલયુગમાં સૌથી સરળ રીતે પ્રાપ્ત કરવા માટે. આમ તો ઘણી બધી વિધાઓ છે. વિધાઓ એટલે પદ્ધતિઓ છે. ઘણી બધી પદ્ધતિઓ છે. પણ એ બધી પદ્ધતિઓમાં ક્યાંક ને ક્યાંક એવું છે જે આપણે નથી કરી શકતા. એઝ ગ્રહસ્થ તરીકે આપણે બધા ગ્રસ્ત છીએ રાઈટ. તો ગ્રહસ્થ તરીકે આપણે એ નિભાવવું થોડું ટ્રબલસમ લાગે છે. પણ એમાં પણ ભગવાન કેટલા કૃપાળુ છે કે દર 3 વર્ષે કે 2.8 થી 3 વર્ષની આજુબાજુ આપણને એક અધિક માસ જેવો એક ઉત્તમ એવો એક મંથ એવો પવિત્ર મહિનો આપે છે જ્યાં ભગવાન કે છે ઓકે વન મોર ચાન્સ, કમ ઓન વન મોર ચાન્સ. પણ આપણે વન મોર ચાન્સને કદી એડેપ્ટ કરી શકતા નથી કારણ કે આપણને પૈસાની વેલ્યુ ખબર છે પણ માળાની વેલ્યુ નથી ખબર. એનીવેઝ આજે આપણે આગળ વધીએ. તો અહીંયા કોઈ એવું છે જે પહેલી વખત જોઈન કરી રહ્યું છે? ફર્સ્ટ ટાઈમ હિયર? હરે કૃષ્ણ પ્રભુજી. હા, હું છું. મારું નામ નિલેશા છે. હું ભાનુબેનની ડોટર છું. આજે નિધિ માતાજીએ તમને મેસેજ કર્યો હતો ને?
હા, હરે કૃષ્ણ માતાજી, હરે વેલકમ છે કૃષ્ણ. તમારું. સરસ હરે થઈ ગયો. દુઃખ થઈ ગયું છે. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ. તમારું નામ પ્રભુ? આનંદ મૂર્તિદાસ પ્રભુ, હરે કૃષ્ણ પ્રભુ. તમે ક્યાંથી છો? સિનસિનાટી. ઓ અચ્છા, આપ બધા ભાવગ્રી પ્રભુના તો ઓળખીતા નથી ને તમે બધા? અમારા બ્રધર છે. ભત્રીજો જ થાય એ. મને લાગે જ છે કે આ ભાવગ્રહી પ્રભુનું પૂરું ફેમિલી અહીંયા આવી ગયું છે. એક છે. હવે ખાલી ભાવગ્રહી પ્રભુ અને ચિન્મય માતા જ બાકી છે, બાકી બધા આવી ગયા છે અહીંયા. શ્યામસુંદર પ્રભુ અમારા બ્રધર થાય, આનંદ મૂર્તિ પ્રભુ. ઓ અચ્છા, એવું છે. હરે કૃષ્ણ હા. પ્રભુ, તમારું સ્વાગત. ભાનુબેન ના હસબન્ડ. ઓ ભાનુબેન ના હસબન્ડ. ઓકે, વેરી ગુડ. તમારું આખું પરિવાર કૃષ્ણમય છે, તો સ્વાગત છે તમારું. હરે કૃષ્ણ. અને નિલેશા છે મારી ડોટર છે, આજે છે ડાક થઈ. વેલકમ નિલેશાબેન, તમને પણ યુ આર વેલકમ. હરે કૃષ્ણ. ધન્યવાદ તમારો. દંડવત પ્રણામ પ્રભુજી. કોટી કોટી પ્રણામ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો હવે ડિવોટી આપણે ભગવદ્ ગીતાના ત્રીજો અધ્યાય જે કર્મયોગ છે એના પર વાત કરતા હતા, પણ હવે આજથી જ 2-3 નવા ડિવોટી જોઈન થયા છે, તો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી આપણા બધા માટે છે, અને 2 દિવસનો આપણે અંતરાલ પડ્યો છે, તો ધીસ ઇઝ અ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કે આપણે ફરીથી એને વેરી બ્રીફલી 5 મિનિટની અંદર એની રિકેપ કરી લઈએ, તો જે નવા જોઈન થયા છે એમને પણ લાભ મળે અને તમારા બધાનું પણ પુનરાવર્તન થઈ જાય. ઇઝ ઇટ ગુડ આઈડિયા? Yeah, sure. Yeah, good. yeah. Very okay. So let me share હરે this. કૃષ્ણ પ્રભુજી, કોટી કોટી દંડવત પ્રણામ. કુંજ પ્રિય માતાજી, હરે કૃષ્ણ. અર્પિતા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હોપ કે તમારી વૃંદાવનની યાત્રા સફળ રહી હોય. હવે અમારે ત્યાં છે ને નૈનીતાલ અમારા છે. જત નૈનીતાલમાં છે અને કાલે. વૃંદાવન જવાના કાલે. કાલે જવાનું. ઓકે, વેરી ગુડ. અમારા વતી બધા વતી દર્શન કરજો ભગવાન શ્યામ રાધા કૃષ્ણના, અને કૃષ્ણ બલરામ ટેમ્પલમાં પણ જજો. અત્યારે તો ટેમ્પલ છે વૃંદાવનમાં. હરે કૃષ્ણ. ચોક્કસ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુર ઉન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. જગદ્ગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ. તો ડિવોટીઝ, આપણે સેકન્ડ ચેપ્ટર જયારે અંત કર્યું હતું, પૂરું કર્યું હતું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ આપણને સ્થિતપ્રજ્ઞ વિશે સમજાવ્યું, અને આપણે સેકન્ડ ચેપ્ટરમાં બહુ ડિટેલમાં સમજી ગયા છે કે ભગવાન સ્થિતપ્રજ્ઞની કેમ વાત કરે છે. કેમ કે સ્થિતપ્રજ્ઞ જે એવી સ્થિતિ છે કે એવી પહેલી સ્થિતિ કહેવાય. આપણે જેમ કે આપણે આપણા છોકરાઓને કિન્ડર ગાર્ડનમાં મૂકીએ છીએ ને, થોડું 3-4 વર્ષનું થાય પછી એને કેજીમાં મૂકીએ છીએ કે પ્રી સ્કૂલમાં મૂકીએ છીએ, રાઈટ? કારણ કે એને રેડી કરીએ છીએ કે હવે તારે સ્કૂલમાં જવાનું છે જેમ મોટો થઈશ તેમ. તો ભગવાન કૃષ્ણ પણ આપણને રેડી કરે છે શાના માટે? કર્મયોગ માટે. કર્મયોગ કેમ, શું છે, કેમ કરવો જોઈએ, આપણા જોડે પૂરું 3rd ચેપ્ટર છે અને 5મું ચેપ્ટર પણ છે, તો આપણે ડિટેલમાં વાત કરવાના જ છીએ કર્મયોગ વિશે, અને આપણે ઓલરેડી કરી પણ ચૂક્યા છે, પણ એઝ વી ગો અલોંગ વી વિલ ટોક મોર અબાઉટ કર્મયોગ. તો ભગવાન શ્રી કૃષ્ણ સેકન્ડ ચેપ્ટરના લાસ્ટ શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરે છે. કોણ? જે સ્થિતપ્રજ્ઞની સ્થિતિમાં છે. કેમ? કારણ કે સ્થિતપ્રજ્ઞની એક એવી સ્થિતિ છે ત્યાં ભગવાન કૃષ્ણ કહે છે કે એના મનથી ઉત્પન્ન થયેલા દરેક જે ઈચ્છાઓ છે એને ત્યાગ કરી દે છે. તો હવે ભગવાન આગળ કર્મયોગ વિશે સમજાવે છે, કારણ કે કર્મયોગ એક એવી પ્રોસેસ છે કે આપણે એવું કહીએ કે કર્મયોગ જ એક એવી વસ્તુ છે જે આપણે બધાને મનુષ્યોને બાંધે છે. કેમ? કારણ કે આપણે બધા કર્મ કરીએ છીએ. એવું અહીંયા કોઈ છે જે કહે છે કે ના, હું કદી કર્મ નથી કરતો કે હું કદી કર્મ નથી કરવાનો ફ્યુચરમાં પણ. ના, આપણે બધા કર્મ કરીએ છીએ. તો કર્મયોગ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બધા ભક્તિમાં છીએ જ, અને આપણે બધાને ભક્તિનું જ્ઞાન પણ છે, થોડા અંશથી કે વધુ અંશથી, જે પણ હોય. પરંતુ ભક્તિ જો કે હાઈએસ્ટ પિનાકલ છે, હાઈએસ્ટ સ્થિતિ છે ભક્તિ. પણ ભક્તિ, જેમ કે કોઈ નાનું છોકરું હોય તમારા ઘરમાં, એને તમે PhD ની બુક લાવીને આપી દો, કારણ કે હવે એને ABCD આવડે છે, તો ABCD આવડે ને PhD ની બુક વાંચે, તમારા જે થીસીસ હોય ક્વોન્ટમ ફિઝિક્સના થીસીસ, એ વાંચે તો એને ખબર પડે? એ તો ના ખબર પડે. કેમ? એ તો ઇંગ્લિશમાં લખેલી છે. A થી Z પણ A થી Z જ આવે છે, ABCD આવે જ છે, તો તને આવડવું જ જોઈએ. ના આવડે. કેમ? કારણ કે એની IQ એટલું નથી હજુ, એની બુદ્ધિ એટલે નથી પહોંચી. તો આપણી બુદ્ધિ ત્યાં પહોંચે ભક્તિ સુધી, એટલા માટે ભગવાન આ ક્રમિક માર્ગ બતાવ્યો છે આપણને
તો આપણે ક્રમિક માર્ગ સમજીએ છીએ આપણે અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપણે સો ફાર 6 શ્લોકો 6 વર્સિસ આપણે કવર કર્યા છે પહેલા કર્મયોગના. આપણે એને વેરી બ્રીફલી એને લઈશું અને આજે 7મો શ્લોક લેવાના છીએ. તો કર્મયોગની શરૂઆત કઈ રીતે થાય છે? તો જે અર્જુન જે છે એ 2 ક્વેશ્ચન પૂછે છે. ફર્સ્ટ અને સેકન્ડ જે વર્સ છે એમાં અર્જુન ક્વેશ્ચન પૂછે, શું કહે છે? જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તમ કિમ કર્મણી ઘોર મામ નિયોજસી કેશવ. અહીંયા ભગવાનના 2 નામ પ્રયોગ કર્યા છે, જનાર્દન અને કેશવ. આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી હતી કે જનાર્દન એટલે શું અને કેશવ એટલે શું. જનાર્દનનો મતલબ છે કે જે બધાનું પાલન કરે છે. અર્દનનો મતલબ છે પાલન કરવું. અને કેશવનો મતલબ શું છે? તો એક મતલબ કેશવનો તો થાય કે જેના વાળ બહુ બ્યુટીફુલ છે, પણ અહીંયા એ મતલબ નથી. કેશવનો મતલબ એ છે અહીંયા કે જે ક એટલે બ્રહ્માજી, શ એટલે શિવજી અને વ એટલે વિષ્ણુ. જે બ્રહ્મા, શિવજી અને વિષ્ણુના પણ ઈશ્વર છે, જે સ્વયં કૃષ્ણ છે, એને કેશવ કહેવાય છે. તો અહીંયા શું કે છે કે હે કૃષ્ણ, હે કેશવ, તમે મને સ્થિતપ્રજ્ઞની વાત કરી, બધી બુદ્ધિયોગની વાત કરી, કર્મની વાત કરી, પણ તમે કેમ એવું કહો છો કે તમે મને આ ઘોર કર્મમાં કેમ નાખવા માંગો છો? ઘોર એટલા યુદ્ધ રૂપી જે કર્મ છે એમાં કેમ નાખવા માંગો છો? તમે તો કહો છો ને કે જ્ઞાન શ્રેષ્ઠ છે કર્મ કરતા. તો આ પહેલો ક્વેશ્ચન છે. પછી આગળ સેકન્ડ વર્ષની અંદર શું કે છે અર્જુન? કે છે કે વ્યામિશ્રેણ વાક્યેન બુદ્ધિ મોહયસીમેવ તદેકમ વદ નિશ્ચિતમ યેન શ્રેયો અનુપ્યાપમ. જો અર્જુન સ્માર્ટ છે, આપણા જેવો નથી. આપણે કેવા છે? આપણે તો સીધું મોં પર બોલી રહીએ અને પછી શું કહીએ છીએ મોં પર બોલીને? પ્રભુ મારો તો સ્વભાવ જ આવો છે, હું તો મારા મનમાં કશું જ વસ્તુ રાખતો નથી, જે હોય ને મનમાં એ બોલી દેવા છે ને. આપણે એવું, આપણે ગુજરાતીને તો ખાસ એવું છે, રાઈટ? તો અહીંયા પણ અર્જુન શું કે છે? ભગવાન કૃષ્ણને કહે છે તો ખરું કે તમે આ જે વ્યામિશ્રેણ એટલે મિશ્રિત, જે આપણે એક એક્ઝામ્પલ આપ્યું હતું. કયું એક્ઝામ્પલ આપ્યું હતું યાદ છે તમને? દિવાળી વખતે બેસતું વર્ષ જાય પછી આપણે બધી માતાજીઓ ભેળ બનાવતી હોય છે, ખાસ કરીને ગુજરાતીઓ તો ખાસ. કારણ કે જે પેલું એઠું વધેલું હોય, બધા જે આયા હોય, બધા ગેસ્ટ, એ અડધી પૂરી કોઈને ખાધી હોય, અડધું એ ખાધું, તો હવે કોને ખવડાવે? બિચારા એના પતિને ખવડાવે. એટલે હવે તું જૂઠું ખા. તો અહીંયા પણ શું કહે છે અર્જુન? વ્યામિશ્રેણ. તમારા વાક્યો કેવા છે? મિશ્રિત વાક્યો છે. કેમ? કારણ કે મારી બુદ્ધિ છે એ મોહયસી, મારી બુદ્ધિ મોહ વધી રહ્યો છે. મેં તો તમને એવું કીધું હતું બીજા ચેપ્ટરના 7મા શ્લોકમાં કે મને તો કાર્પણ્ય દોષો પ્રહત સ્વભાવ, મારામાં તો કાર્પણ્ય દોષ છે, તો હું તો ધર્મ સંભૂળ ચેતા, મારું ચેતના જે છે એ તો હું જેને ઇંગ્લિશમાં કહેવાય બિવિલ્ડર થઈ ગયો છું, confused.com થઈ ગયો છું. અને અહીંયા તમે એવી બધી વાતો કરો છો જેનાથી મારું કન્ફ્યુઝન વધુ વધી રહ્યું છે. એટલે શું કે છે? તદ એકમ, એક જ વસ્તુ નિશ્ચય કરો. એક વસ્તુ નિશ્ચય કરીને મને કહો કે શ્રેય અનુપ્યામ, મારા માટે સૌથી વધુ શ્રેય થાય એવી એક જ વાત કહો. મને ખબર નથી પડતી તમે શું કહેવા માંગો છો. તો અર્જુન પોતાની જે શું કહેવાય, પોતાની અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ કૃષ્ણ ઉપર ઢોળવા માંગે છે, પણ પ્રેમથી. આપણે સીધું આપણે અર્જુનની જગ્યાએ તો શું કહીએ? હે કૃષ્ણ, શું બધું આ વાતો કરે છે, ગોળ ગોળ ફેરવે છે, મને ખબર નથી પડતી, એક જ વાત કે. પણ અહીંયા અર્જુન બહુ પ્રેમથી કહે છે, પ્રભુ તમારા વાક્યો મધુર છે, પણ મને બહુ મિશ્રિત લાગે છે ને મારી બુદ્ધિ મને લાગે છે કે મોહરૂપી થઈ ગઈ છે. એટલે મને એક વસ્તુ કહો કે મારા માટે કઈ સારી છે. તો ભગવાન કૃષ્ણ શું કહે છે? તો ભગવાન કૃષ્ણ 3જા શ્લોકથી બોલવાનું ચાલુ કરે છે. શ્રી ભગવાન વાચ, ભગવાન કહે છે લોકે અસ્મિન દ્વિવિધા. જે નિષ્ઠા જે છે, આપણે 4 વસ્તુની વાત કરી હતી. શેની છે? માન્યતા, બિલીફ, શ્રદ્ધા અને નિષ્ઠા. આપણે 4ની વાત. એમાં નિષ્ઠા કેટલી છે? 2 પ્રકારની નિષ્ઠા છે. નિષ્ઠાનો આપણે વાત કરી હતી કે નિષ્ઠાનો મતલબ છે દ્રઢ, જેને દ્રઢતા કહેવાય. આમ કે તમને કોઈ હલાઈ ના શકે, રાઈટ? ગમે એટલું થાય, તમને ગમે એટલું થાય, પણ તમને જેમ આપણે કૃષ્ણ ભક્ત છીએ, હવે આપણને માની લો ફોર એક્ઝામ્પલ કોઈ ક્રિશ્ચિયાનિટી વાળા આવે કે ઇસ્લામ વાળા આવે અને ગમે એટલું તમને ફોસલાવાનું ટ્રાય કરે કે આ કૃષ્ણ ભક્તિ શું કરવાની જરૂર છે, અમારા ક્રિશ્ચિયાનિટીમાં આવી જાઓ, અમારા ઇસ્લામમાં આવી જાઓ, તો હલી ના શકે. તમારો દ્રઢ એક જ નિશ્ચય છે. તો અહીંયા ભગવાન કહે છે કે 2 પ્રકારની નિષ્ઠાઓ છે. પૂરા પ્રોક્તમ મયા નગ.
અનગ નો મતલબ છે નિષ્પાપ. અર્જુન કેવો છે? નિષ્પાપ છે. જો આ બહુ 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 થિયોરેટિકલી પણ છે અને બહુ રિટોરિકલી છે. આપણે ભગવદ્ ગીતા કેટલી વખત વાંચી હશે કે કેટલી વખત સાંભળી હશે, પણ આપણને એક શબ્દ કેમ નથી ખબર પડતી? અને અર્જુનને 45 મિનિટની અંદર આ ફટાફટ બોલે છે ભગવાન. આપણા જેવું નહીં કે વારંવાર પુનરાવર્તન કરવાનું, ક્વિઝ કરવાની, તો પણ ટપ્પી નથી પડતી. સેકન્ડ ચેપ્ટર જતું રહ્યું, હવે પાછું ખબર નથી કે સેકન્ડ ચેપ્ટરમાં શું વાત કરી. અહીંયા અર્જુન તો જેવું ભગવાન બોલે છે તરત પકડી લે છે. કેમ? કારણ કે અર્જુન અનગ છે. અનગનો મતલબ છે નિષ્પાપ. જે નિષ્પાપ હોય છે ને એની જ બુદ્ધિ કેવી હોય છે? ગ્રાસ્પિંગ પાવર એનો બહુ કેચઅપ વાળો હોય છે. હવે ગ્રાસ્પિંગ પાવરનો મતલબ એ નથી જે આપણે ભૌતિક સંસારની અંદર જે ગ્રાસ્પ કરીએ છીએ એની વાત નથી. સ્પિરિચ્યુઅલી ગ્રાસ્પિંગ પાવરની વાત છે. તો અનગ છે. અનગનો મતલબ નિષ્પાપ. હવે નિષ્પાપ કઈ રીતે થવું જોઈએ કે થાય એ આપણે ડિટેલમાં વાત કરીશું આગળ પણ નિષ્પાપ થવાનું એક સ્ટેપ છે ભગવદ્ ગીતાનો આશ્રય લેવો. જે મનુષ્ય ભગવદ્ ગીતાનો કે શ્રીમદ ભાગવતમનો આશ્રય લે છે એ અનડાઉટલી એની પ્રોસેસ એને પોતાને નિષ્પાપ કરવા માટે ચાલુ કરી દીધી છે. તો અહીંયા શું કે છે? જ્ઞાન યોગેન સાંખ્યેન કર્મ યોગેન યોગિના. તો બે પ્રકારની નિષ્ઠા છે. કઈ કઈ છે? તો એક જ્ઞાન યોગ છે અને બીજું છે કર્મ યોગ. હવે આપણે આગળ તમને પણ જણાવ્યું હતું કે અહીંયા ભગવાન કૃષ્ણ આગળના શ્લોકોમાં જ્યારે યોગ વાપરશે શબ્દ, એ યોગનો મતલબ છે કર્મ યોગ. આપણે પહેલા પણ સમજાવ્યું હતું આગળ કે યોગનો મતલબ શું છે? યોગનો મતલબ છે યુનિયન. પણ કોનું યુનિયન? સ્ત્રી અને પુરુષનું યુનિયન? ના. યુનિયનનો મતલબ છે આત્માનું પરમાત્મા સાથે. વી આર અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ કૃષ્ણ. તો આપણું યુનિયન ભગવાન કૃષ્ણ સાથે કઈ રીતે થાય એને જ યોગ કહેવાય છે. તો ભગવાન કૃષ્ણ અહીંયા શું સમજાવે છે કે જ્ઞાન યોગ અને સાંખ્ય બે યોગ છે. એ જ્ઞાન યોગ છે અને કર્મ યોગ છે. હવે આગળ ભગવાન ચોથા શ્લોકમાં શું સમજાવે છે? ભગવાન કહે છે ન કર્મણા. જો આ બહુ સુંદર શ્લોક છે. ન કર્મણા આરંભ. એટલે અમુક વખતે આપણે કહીએ કે અચ્છા તો મારે તો કર્મ જ નથી કરવું. જાઓ આપણે અમુક વખત કહીએ ને, જો આપણે 47 અને 48 શ્લોકમાં જોયું હતું કે યોગસ્તઃ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધય અસિદ્ધયોઃ સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. ત્યાં ભગવાન કહે છે યોગ કોને કીધો? યોગની ડેફિનેશન ભગવાને આપે છે. આજે જે યોગ આપણે માનીએ છીએ, જે બાબા રામદેવ હું કરીને કરે છે, એ યોગ નથી. એને યોગા બનાવી દીધું છે. ધેટ્સ નોટ એ યોગ. તો ભગવાન ત્યાં કહે છે યોગનો મતલબ શું છે? ભગવાન 47 શ્લોકમાં પણ સમજાવે છે કે કર્મમાં તારો અધિકાર નથી. અધિકારનો મતલબ છે તારો કંટ્રોલ નથી. અમુક વખત આપણે અધિકારનો મતલબ રાઈટ સમજે. ધીસ ઇઝ માય વિલફુલ રાઈટ. કેમ? તો ભગવાન ત્યાં અધિકારનો મતલબ શું સમજે છે? કંટ્રોલ. કર્મમાં તારો કંટ્રોલ છે. આઈ કેન ચૂઝ કે મારે સન્ડે 8:30 વાગે મારે ક્લાસ ગીતાનો જોઈન કરવો છે કે નથી કરવો. એ મારી ચોઈસ છે. ઇટ્સ માય ચોઈસ, રાઈટ? તો ભગવાન તે કહે છે કર્મ કરવામાં તારો અધિકાર છે, પણ કર્મના ફળમાં નથી. કેમ? કારણ કે કર્મનું ફળ તો હું આપું છું. તો હવે યુ કેન નોટ ડિસાઇડ કે મારે આ જ ફળ જોઈએ છે. એવું પોસિબલ નથી. એમ હું આપું પણ ખરું, ના પણ આપું. તો ભગવાન કૃષ્ણ આ શ્લોકમાં શું સમજાવે છે? ચોથા શ્લોકમાં આપણને શું કહે છે ભગવાન કૃષ્ણ? તો ભગવાન કહે છે કે અમુક વખતે શું હશે કે લોકો કહે છે કે હું કર્મ નહીં જ કરું તો મારી મુક્તિ થઈ જશે. કારણ કર્મ નહીં કરું તો કર્મનું ફળ નહીં આવે. તો અહીંયા ભગવાન બહુ ઇઝીલી સમજાવે છે ન કર્મણામ આરંભાત મુક્તિ ન શય. એટલે ભગવાન કહે છે કે કર્મોની શરૂઆત ન કરવાથી મુક્તિ એમાંથી પ્રાપ્ત નથી થતી. કેમ? 5મા શ્લોકમાં આવશે, આપણે વાત કરીશું. કારણ કે જો અમુક વખતે આપણને એવું લાગે કે હું મોંથી બોલું છું ને એ જ કર્મ છે, કે હું હાથથી પગથી કરું છું ને એ જ કર્મ છે. ધેટ્સ નોટ કર્મ. તમે મનથી વિચારો છો ને એ પણ એક કર્મ છે. આપણે એક એક્ઝામ્પલ આપ્યું હતું તમને. તમે ઊંઘ્યા હોય તો એવું લાગે કે ઊંઘતી વખતે 7, 8, 9 કલાકની જે ઊંઘ લેતા હોય આપણે, તો આપણે કર્મ નથી કરતા. એવું નથી. ઊંઘમાં પણ કર્મ આપણા સતત ચાલુ છે. પ્રોસેસ અંદરની જે કર્મની પ્રોસેસ છે એ સતત ચાલુ છે. આપણે જયારે સેકન્ડ ચેપ્ટરના 47 શ્લોકમાં બહુ તમને ડિટેલમાં સમજાવ્યું છે મેં કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ભેગા થઈને કર્મ કઈ રીતે બાંધે છે, તમને કઈ રીતે કર્મમાં ઇન્ડલ્જ કરે છે. અને આપણને લાગે છે હું તો કર્મ કર્યું જ નથી, પણ કર્મ કરી રહ્યા છો તમે, અજાણતા કર્મ કરી રહ્યા છો. તો ભગવાન ચોથા શ્લોકમાં શું સમજાવે છે કે કર્મ ન કરવાથી એમાંથી મુક્તિ મળતી નથી.
કેમ? કારણ કે 5મા શ્લોકમાં આગળ ભગવાન બોલવાના છે. શું કહેવાના છે ભગવાન? તો ભગવાન કહે છે નહીં કશ્ચિત ક્ષણ અપી જાતો તિષ્ઠય કર્મ કૃત કાર્યેત યવશઃ કર્મ સર્વ પ્રકૃતિ જૈર ગુણે. જો અહીંયા બે પ્રિન્સિપલ સમજવાના છે. ભગવાન બે પ્રિન્સિપલ શું સમજાવે છે? પહેલો પ્રિન્સિપલ કે છે કે એક સેકન્ડ પણ એવી નથી જ્યાં કર્મ કર્યા વગર કોઈ મનુષ્ય રહી શકે. અર્જુન, તને લાગે છે કે તું જંગલમાં ભાગી જઈશ, સંન્યાસ ગ્રહણ કરી દઈશ તો તું કર્મમાંથી બચી જઈશ? ઇટ્સ નોટ પોસિબલ. કોઈ પણ મનુષ્ય દેહધારી, જેને દેહ ધારણ કર્યો છે, એ કર્મ કર્યા વગર એક સેકન્ડ પણ રહી નથી શકતો. કેમ? કારણ કે સેકન્ડ પદમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કાર્યેત યવશઃ. યવશઃ હિ, અહીંયા સંધિ યણ સંધિનો પ્રયોગ થયો છે. ય એટલે ખરેખર, મીન્સ હિ નો મતલબ છે ખરેખર, અને અવશ એટલે બળપૂર્વક. કાર્યેત યવશઃ કર્મ સર્વ પ્રકૃત જૈર ગુણે. જે પ્રકૃતિ જે છે, 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર, સતો, રજો ને તમો ગુણ, એ તને ફોર્સ કરે છે કર્મ કરવામાં. કોઈ વ્યક્તિ સતો ગુણી હોય તો એને ભગવાનની ભક્તિ કરવામાં, ભગવાનની કથા સાંભળવામાં, ભગવાનની સેવા કરવામાં જ મજા આવતી હોય. કોઈ રજોગુણી છે તો એને સવારથી માંડીને રાત સુધી એને ઊંઘે તોય વિચારે ક્યાં ઇન્વેસ્ટ કરવું, હું આમાં ઇન્વેસ્ટ કરું કે આમાં પૈસા વળશે. એટલે પૈસા, પેશન, જે પેશન છે જેને કહેવાય ને પેશન, એ રજોગુણી વ્યક્તિઓ છે. અને તમોગુણી તો આળસુ હોય છે. એક સિમ્પલ લેંગ્વેજમાં આળસુ લોકો જે છે ને, દાનવો, બધા જે દાનવો છે બધા તમોગુણી અજ્ઞાનીઓ છે. તો ભગવાન કૃષ્ણ અહીંયા સમજાવે છે કે આ જે પ્રકૃતિના 3 ગુણો છે એ તને બાધ્ય કરે છે, બધાને બાધ્ય કરે છે કર્મ કરવા માટે. એટલે એવું ના સમજીશ કે તું કર્મ નહીં કરે તો તું કર્મમાંથી છૂટી જઈશ. અને આપણે 6ઠ્ઠો શ્લોક લાસ્ટ ટાઈમ આપણે બુધવારે જોયો તો 6ઠ્ઠા શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે કર્મેન્દ્રિયાણી સંયમ્ય આસ્તે મનસા સ્મરણઃ ઇન્દ્રિયાણી અર્થે વિભૂણાત્મા મિથ્યાચારસ ઉચ્યતે. ભગવાન અહીંયા એક રીતે અર્જુનને નહીં પણ આપણે બધાને ફટકારે છે. ભગવાન તો કદી ગાળ બોલે નહીં, ઓફકોર્સ આપણે તો વિચારી પણ ના શકીએ, પણ ભગવાન અહીંયા કઠોર શબ્દોનો પ્રયોગ કરે છે. કયો? વિમૂઢ આત્મા. વિમૂઢ આત્માનો મતલબ એક તો મૂઢ એટલે ફુલિશ, અને વિમૂઢ એટલે વિશેષ મૂર્ખ. એક્ઝામ્પલ આપી દઉં, તમને યાદ છે કે ઘરમાં 25 વર્ષનો છોકરો બેઠો હોય, કશું કામ ધંધો ના કરતો હોય, અને મા બાપ કે શું આ ઢાંઢા જેવો બેઠો છે, જા જઈને કઈ કામ કર. તે રોજની ટકટક થી બિચારો ત્રાસ થઈ જાય અને શું કરે, કોઈ ટ્રેનમાં કે બસમાં બેસી જાય. તો ફરક શું છે? તો એક મૂર્ખ છે એ કયો છે? જે પોતાના માટે કાર્ય નથી કરતો. કોઈને ખબર જ નથી કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. વોટ ઇઝ માય ગોલ? મારો ગોલ શું છે? ભગવાને મને મનુષ્ય શરીર કેમ આપ્યું છે? મજા કરવા માટે આપ્યું છે. તો મજા કરવી હોય તો બીજી બધી યોનિઓ છે જ, અવેલેબલ જ છે. આપણે વાત કરી હતી કે ફોર એક્ઝામ્પલ હાથી છે તો હાથી કેટલું ટન ખાય છે, દિવસનું કેટલું ટન ખાય છે. તો જેની બુદ્ધિ ખાલી ખાવામાં જ છે, રોજ સવારથી રાત સુધી બસ એ જ વિચારે શું ખાવું, આજે શું ખાવું, આ ખાવું, તે ખાવું. તો ભગવાન કે તને મનુષ્ય શરીર આપવાનો કોઈ મતલબ નથી, તને હું હાથીનું શરીર આપું છું, ખા, જેટલું ખાવું એટલું ખા. એવા ઘણા બધા જીવો છે એ જે આપણે જે કરી રહ્યા છે, આપણા મને જીવોમાં શું ફરક છે? આપણે પણ ઊંઘીએ છીએ, એ પણ ઊંઘે છે. આપણે પણ ખાઈએ છીએ તો એ પણ ખાય છે, રાઈટ? આપણે પણ સેલ્ફ ડિફેન્સ માટે આપણું ઘર બનાવીએ છીએ, બધું બનાવ્યું છે, રાઈટ? બધા શસ્ત્રો ને બધું બનાવ્યું છે. પોતાના એ પોતાના સેલ્ફ ડિફેન્સ માટે પોતાની એ કરે છે. અને જેમ આપણી ફેમિલી હોય છે એમ એની પણ ફેમિલી હોય છે. તો આપણામાં ને પશુમાં શું ફરક છે? એક જ ફરક છે કે ભગવાને આપણને બુદ્ધિ આપી છે જેનાથી આપણે કર્મ કરીને ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. એ લોકો કર્મ નથી કરી શકતા, એ ભોગ યોની છે. તો ભોગ યોની અંદર દે હેવ નો લિબર્ટી, એમના જોડે કોઈ લિબર્ટી છે નહીં. તો અહીંયા ભગવાન કૃષ્ણ એટલા માટે કહે છે વિમૂઢ આત્મા. કેમ વિમૂઢ આત્મા કીધું છે? કારણ કે જે મનુષ્ય પોતાને બહારથી એવું લાગે, જેમ કે હવે પુરુષોત્તમ માસ ચાલુ થયો છે, રાઈટ? આપણે એક એક્ઝામ્પલ આપ્યું હતું, 11 નું એક્ઝામ્પલ આપ્યું. ને ગુજરાતીઓને તો ખાસ, ગુજરાતીઓ માટે 11 એટલે ઉત્સવનો દિવસ, રાઈટ ને? આમ તો રોજ તમે ઘી વાળો શીરો ના ખાતા હોય, પણ 11 ના દિવસે આહાહા, સવારથી જ મજા છે. કાતરી તળો ને આ કરો ને તે કરો ને પેલું શું કહેવાય, આપણે
મોરૈયો બનાવો ને આ કરો ને જેટલું તમે આખા અઠવાડિયુંમાં ના ખાતા હો ને એટલું 11ના દિવસે ખાઓ ને પછી શું કે પ્રભુ મેં તો ઉપવાસ કર્યો છે. તો ભગવાને અહીંયા શું કીધું છે? વિમૂળ આત્મા મિથ્યાચારી, એને મિથ્યાચારી ઢોંગી હિપોક્રેટ કીધો છે અહીંયા. કેમ? કારણ કે બહારથી તો બતાવે છે, બહારથી શું બતાવે છે કે હું મારા ઇન્દ્રિયોને એબસ્ટેન કરી છે. એબસ્ટેન એટલે હું નથી ના, મેં ઉપવાસ કર્યો છે, આઈ એમ નોટ ઇટિંગ એનીથિંગ. પણ અંદર તો ચાલુ જ છે. મનસા સ્મરણ, મનમાં સ્મરણ કરી રાખે છે. હા, શું ખાવું શું ખાવું, 11 આવવાની છે, બધી તૈયારીઓ કરી લાવે. 2 દિવસ પહેલા જ જોવે રાજગરાનો લોટ પડ્યો છે, ના પડ્યો હોય તો સ્કૂટર લઈને જાય અને રાજગરાનો લોટ 8 વાગે લઈને લેતો આવે. 2 દિવસ પછી 11 છે. તો ભગવાને એને શું કીધું છે? મિથ્યાચારી કીધું છે, વિમૂઢ આત્મા કીધો છે. બહુ બહુ ફટકાર્યો છે અહીંયા એને. તો આઈ હોપ કે આ 6 શ્લોકો તમને સમજમાં આવી ગયા હશે. ભગવાને શું કહેવા માંગે છે અહીંયા? કોઈને કોઈ ક્વેશ્ચન છે? Anybody has any question? No. પ્રભુજી, આપણે અરે 5મા શ્લોકમાં આપણે વાત કરી ને એમાં બધા બધા યોનિઓમાં કર્મ જે ત્રણેય ગુણો, પ્રકૃતિના ત્રણેય ગુણ છે એ હા, તો જે બધી યોનિઓ જે છે એટલે બાધિત હોય કે ખાલી મનુષ્ય યોનિમાં છે? હા હા હા, જો બીજી બધી યોનિઓ છે ને ભોગ યોનિ છે, એ પણ પ્રકૃતિના, દે આર અંડર ધ લો ઓફ નેચર, એ પણ પ્રકૃતિના નિયમ. પણ એ લોકો સત્વગુણી ના થઈ શકે. માની લો કોઈ કૂતરું હોય કે કોઈ બિલાડી હોય, એને ભગવદ્ ગીતા વાંચવી હોય, વાંચી શકે? ના. હવે એને પૈસા કમાવા હોય તો એ દુકાન ખોલી શકે? ગેસ સ્ટેશન ઓપન કરી શકે? કરી શકે? ના કરી શકે. હા, ના તો પ્રભુજી. એનો મતલબ શું છે કે એ પણ પ્રકૃતિના નિયમથી બંધાયેલા છે, પણ એમનામાં તમો ગુણ વધુ છે. એટલા માટે એ ખાલી એની જે 4 આપણે વાત કરી ને, એ 4 વસ્તુ જ કરી શકે છે. એ ના તો પૈસા કમાવા જઈ શકે છે, ના તો ભગવદ્ ગીતાનો ક્લાસ જોઈન કરી શકે છે. અને પણ મનુષ્યમાં 4 લાખ પ્રકારની યોનિ છે ને? મનુષ્ય 4 લાખ પ્રકારની યોનિ નથી, 4 લાખ પ્રકારના કોન્શિયસનેસ છે. એ કોન્શિયસનેસ છે ને, આપણે જેમ કે એક્ઝામ્પલ છે, ઇન્દ્ર ને બધા દેવતાઓ જે છે, રાઈટ, ઇન્દ્ર ને બધા દેવતાઓ છે, તો એ પણ એક રીતે મનુષ્ય યોનિ જ ગણાય છે. પણ દે આર હાઈલી એલિવેટેડ કમ્પેર ટુ અસ. આપણાથી કમ્પેરિઝનમાં એલિવેટેડ છે. એટલા માટે એ સ્વર્ગમાં છે ને આપણે અહીંયા છીએ. સમજ્યા? હા, એ તો ખબર પડી. Any other question? Okay, very good. તો હવે આપણે શ્લોક નંબર 7, આજે 7મા શ્લોકનું અધ્યયન કરવા જઈ રહ્યા છે. તો શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે. તો પહેલા હું રિસાઇટ કરીશ, પછી 2-3 ડિવોટીઝ તમને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. પછી આપણે એનો અનુવાદ અને ભાવાર્થ લઈશું. પછી આપણે શ્લોકને શબ્દશઃ સમજવાનો પ્રયત્ન કરીશું અને પછી આપણે ટોટાલિટીમાં સમજીશું. અને એ શ્લોક, આ શ્લોક આપણી લાઈફમાં કઈ રીતે એપ્લિકેબલ છે. જો ભગવદ્ ગીતા બહુ પ્રેક્ટિકલ છે. આપણે બીજા બધા જે શાસ્ત્રો, કોઈનું માઇક ઓન છે? આપણે બીજા બધા જે શાસ્ત્રો જે છે, રાઈટ, એ શાસ્ત્રોમાં નોલેજ તો છે. કુંજપ્રિય માતાજી, તમારો મ્યુટ કરો પ્લીઝ. એ બધું પ્રેક્ટિકલ તો છે, પણ એ આપણે પ્રેક્ટિકલી એપ્લિકેબલ નથી કરી શકતા. જ્યારે ભગવદ્ ગીતા ઇઝ વેરી પ્રેક્ટિકલ. ભગવાન કૃષ્ણને ખબર છે કે કલયુગ આવશે, આ મનુષ્યમાં થોડી એક્સ્ટ્રા, જેને આપણે ગુજરાતીમાં કહીએ દોઢ ડાયો થશે, રાઈટ. તો દોઢ ડાયો થશે તો ભગવાન આપણાથી ડબલ દોઢ ડાયા છે. કૃષ્ણ પણ ગુજરાતી છે, હું તો એવું જ કહું છું. કૃષ્ણ ગુજરાતી છે, કારણ કે ગુજરાતીને કોઈ છેતરી ના શકે, એમ કૃષ્ણને કોઈ છેતરી ના શકે. મારી તો ડેફિનેશન એવી જ છે. કૃષ્ણ હું તો ગુજરાતી જ માનું છું. તો કૃષ્ણને ખબર છે કે આ બહુ દોઢ ડાયો થશે અને પછી કે છે આ ભગવદ્ ગીતા ઇઝ ઇરિલેવન્ટ ફોર ટુડેઝ. આ તો 5200 વર્ષ પહેલા બોલવામાં આવી હતી. આજે તો એઆઈ નો જમાનો છે, રાઈટ. ભગવદ્ ગીતાનો કોઈ ઉપયોગ નથી. તો એક ઉપયોગ આપણે ભગવાન કૃષ્ણએ સમજાવ્યો છે, ગુરુએ જ સમજાવ્યો છે. હું તો એક માધ્યમ છું તમને તમારા તરફ પહોંચાડવા માટે જ્ઞાન, રાઈટ. તો 3.7 આજે શ્લોક લઈશું આપણે. તો ભગવાન કૃષ્ણ કહે છે, યસ્ત્વ ઇન્દ્રિયાણી મનસા નિયમા ભરત અર્જુન કર્મેન્દ્રિયે કર્મયોગ અસક્ત સ વિશિષ્યતે.
હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કહે છે યશે ઇન્દ્રિયાણી મનસા નિયમાર ભરતે અર્જુન કર્મેન્દ્રિયે કર્મયોગ અસક્ત શ વિશિષ્યતે. હવે કોઈને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. કોઈ એક કે બે ડિવોટીને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. ને ચિંતા ના કરો. ઇન્દ્રિયાણીએ મનસા નિયમાંસુ મતે અર્જુનમ કર્મેન્દ્રિય કર્મયોગ સક્તમ સ વિશિષ્યતે. વેરી ગુડ. હા, આમાં ખાલી બે જ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. બહુ સુંદર રીતે તમે કર્યું. આપણે જ્યારે, કારણ કે આપણે સંસ્કૃત આપણી મધર ટંગ નથી. રાઈટ. તો સંસ્કૃતની અંદર ઓલવેઝ શું કરવું જોઈએ, જે મારી પ્રેક્ટિસ છે એ હું તમને શેર કરું છું કે સંસ્કૃતમાં એક એક શબ્દને ધીરે ધીરે વાંચો. કારણ કે આપણે સંસ્કૃત એટલું નથી વાંચતા ડેલી લાઈફમાં. અને અમુક જે પ્રોનાઉન્સિએશન છે એ હું તમને જેમ જેમ આપણે વર્સિસ આપણે સોફાર 2 ચેપ્ટરમાં જે કવર કર્યા છે એમાં પણ તમને મેં સમજાવ્યું છે. અહીંયા પણ આગળ પણ સમજાવતો રહીશ કે એનું પ્રોનાઉન્સિએશન કઈ રીતે થાય. તો ફોર એન એક્ઝામ્પલ, જેમ કે એક અહીંયા એક વર્ષ, જેમ કે આ નિયમારત જે છે ભતે અર્જુન, તો આ જે ડ જેવું દેખાય જે છે, આ ડ દેખાય છે એ ડ નથી એકચ્યુઅલી. એને સંસ્કૃતમાં કહેવાય અવગ્રહ. અને ડ છે એકચ્યુઅલી અ છે. પણ એની એક સંધિ થાય છે, એને ઉત્વ સંધિ કહે છે. ઉત્વ સંધિના કારણે અર્જુન એ ડ થઈ ગયો છે. તો અહીંયા એનું પ્રોનાઉન્સિએશન કઈ રીતે થશે? નિયમારત ભતે, ત ઉપર વધુ ભાર આપવાનો, ભતેર્જુન. ભતેર્જુન. હા, તમે આ અવગ્રહ તમને વારંવાર ભગવદ્ ગીતામાં કે શ્રીમદ ભાગવતમમાં દેખવા મળશે આ તમને. તો એ અ છે. અને બીજું કે જ્યારે આ તમે બીજા પદમાં જોશો કર્મેન્દ્રિયેહી, તો આ જે 2 ટપકા જે દેખાય છે એ વિસર્ગ છે. તો વિસર્ગનો મતલબ શું થાય કે એને એકચ્યુઅલી એનું પ્રોનાઉન્સિએશન હ જેવો થાય છે, હ. પણ હવે વિસર્ગમાં એક સ્પેશિયલ એનું પ્રોનાઉન્સિએશનમાં એક ટેકનિક છે. શું ટેકનિક છે? કે હ તો થાય છે ને પ્રોનાઉન્સિએશન, પણ એ પ્રોનાઉન્સિએશન કોનું લે છે? એના પહેલાનો જે શબ્દ જે છે એનું પ્રોનાઉન્સિએશન લે છે. તો ફોર એન એક્ઝામ્પલ સમજવા માટે, અહીંયા હ છે પણ હ ની આગળ ય છે અને ય ઉપર 2 માત્રા છે. તો તમે એકલો ય બોલશો યઈ, એને કઈ રીતે બોલાય કે યઈ. હા, તો અહીંયા હા યઈ, તો અહીંયા હ ને પણ ઐ થઈ જશે. તો શું થશે? કર્મેન્દ્રિયાણી. ધીમે ધીમે આવશે, ડોન્ટ વરી. આ બધું ધીમે ધીમે આવશે. અને જે બીજો જે શબ્દ છે કર્મ યોગમ અસક્ત. હવે જુઓ, અહીંયા ત જે છે એના પછી વિસર્ગ છે. તો તમે અસક્ત જે તમે બોલશો ત પછી તમારું પ્રોનાઉન્સિએશન શું થાય છે? અસક્ત. તો હ ને પણ અ લાગશે. તો અસક્ત, અસક્ત. કર્મેન્દ્રિયાણી કર્મયોગ અસક્ત સ વિશિષ્યતે. ઓકે, થેન્ક યુ. હરે કૃષ્ણ. અચ્છા, બીજા કોઈ ડિવોટી? હા, હું બોલું. હા, એક પછી એ પેલા કલ્પનાબેન, પછી કુંજપ્રિય માતાજી. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યસ્તેવ ઇન્દ્રિયાણિ મનસા નિયમ્યાર ભરતે અર્જુન કર્મેન્દ્રિય યોગમ અશક્ત સ વિશિષ્યતે. વેરી ગુડ ટ્રાય. યસ, ઓકે. બીજા કુંજપ્રિય માતાજી અને ભાઈ વૈશાલીબેન. ઓકે, કુંજપ્રિય માતાજી, તમારો અવાજ નથી. હા, હું વાંચ્યો. હા હા, વાંચો. હા. વ્યષ્ટિ વૈ ઇન્દ્રિયાણિ મનસા નિયમ્ય ભટેર્જુન કર્મેન્દ્રિયૈ કર્મયોગમ અશક્તઃ સ વિશિષ્યતે. વેરી ગુડ. પણ અહીંયા કેવું છે? કર્મેન્દ્રિયાણી કર્મયોગમ. હા, અહીંયા મ ઉપર અટકવાનું છે કારણ કે આ અનુષ્ટુપ છંદમાં છે. હા, તો મ ઉપર અટકવાનું છે. પછી અશક્ત. આ જે મ જે તમને દેખાય છે એ હલંત મ છે, પણ હલંત મ છે, પણ એને પૂરો ઓકે. ઓકે, વૈશાલીબેન. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. યસિત્વ ઇન્દ્રિયાણિ મનસા
आरभते अर्जुन कर्मेन्द्रियै कर्मयोगम् असक्तः स विशिष्यते. એક્સલન્ટ થેન્ક યુ વૈશાલીબેન. Thank you, ધન્યવાદ. પ્રભુજી. ઓકે, તો હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? એનીબડી ફોર અનુવાદ અને ભાવાર્થ? હું વાંચું પ્રભુજી. પ્લીઝ વાંચો. અને બીજા બધા ડિપોટીને પ્રાર્થના છે એ તમારું મ્યુટ કરો પ્લીઝ, તો જે વાંચે છે એને ડિસ્ટર્બ ના થાય. હરે કૃષ્ણ. વાંચો. પરંતુ કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને અનાસક્ત થઈને કર્મયોગ એટલે કૃષ્ણ ભાવનામય કર્મનો પ્રારંભ કરે છે તો તે ઘણો ચડિયાતો છે. વિલાસી જીવન તથા ઇન્દ્રિય સુખને માટે ઢોંગી અધ્યાત્મવાદી બનવાને બદલે પોતાના નિયત કર્તવ્ય કર્મમાં જોડાયેલા રહીને ભવબંધનમાંથી મુક્ત થઈને ભગવત ધામમાં જવાના પોતાના જીવનના ઉદ્દેશ માટે મનુષ્ય કર્મ કરતા રહેવું એ વધુ શ્રેયસ્કર છે. પરમ સ્વાર્થ ગતિ અર્થાત સ્વહિતનું ધ્યેય તો વિષ્ણુને પામવાનું છે. સંપૂર્ણ વર્ણાશ્રમ વ્યવસ્થાનો ઉદ્દેશ આ જ જીવન ધ્યેયની પ્રાપ્તિ કરવાનો છે. એ ગૃહસ્થ પણ કૃષ્ણ ભાવનામૃતમાં નિયમનમાં રહી સેવા કરીને આ લક્ષ્ય સુધી પહોંચી શકે છે. આત્મ સાક્ષાત્કાર માટે મનુષ્ય શાસ્ત્રોક્ત સંયમિત જીવન જીવી શકે છે અને અનાસક્ત ભાવે પોતાના કાર્યો કરતો રહી શકે છે. તે પેલા ઢોંગી ધુતારાથી ક્યાંય શ્રેષ્ઠ છે. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. મૂળ શ્રેષ્ઠ છે કે જે અબૂત જનતાને છેતરવા સંયમિત જીવન જીવી શકે છે. અનાસક્ત ભાવે પોતાના કાર્ય કરતો રહી શકે છે. તે પેલા ઢોંગી ધુતારાથી ક્યાં શ્રેષ્ઠ છે કે જે અબૂત જનતાને છેતરવા માટે દેખાવ પૂરતી આધ્યાત્મિકતાનો વેશ ધારણ કરે છે. માત્ર આ જીવિકા રળવા માટે ધ્યાન ધરનારા ઢોંગી ધ્યાની કરતા સડકની સફાઈ કરનારો નિષ્ઠાવાન કામદાર ક્યાંય વધારે સારો છે. હરે કૃષ્ણ માતાજી. ધન્યવાદ તમારો. બહુ સુંદર રીતે વાંચ્યું. હવે આપણે જે શ્લોક છે એનો શબ્દશઃ અર્થ સમજવાનો પ્રયત્ન કરીશું. પછી હવે આપણે એને પછી ટોટાલિટીમાં જોઈશું કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને શું કહેવા માંગે છે. ભગવાન કૃષ્ણ કહે છે અહીંયા યહ નો મતલબ છે જે મનુષ્ય. તું નો મતલબ છે પરંતુ. ઇન્દ્રિયાણી અહીંયા થર્ડ વિભક્તિનો ઉપયોગ થયો છે. ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયો દ્વારા. જે મનુષ્ય ઇન્દ્રિયો દ્વારા મનસા મન, આપણું જે મન છે મનસા મન, નિયમ્યત્ય. જો કયા શ્લોકમાં શું હતું? સંયમ. અહીંયા છે નિયમ્યત્ય નો શું મતલબ છે કે વશમાં કરવું. આરંભેત અર્જુન. આરંભ એટલે શરૂ કરવું અને અર્જુન એટલે અર્જુન. અર્જુનનો એક મતલબ છે, અર્જુનના ઘણા બધા મતલબ થાય છે. એમાં એક મતલબ છે અર્જુન, અહીંયા એક મતલબ છે અર્જુનનો સ્વચ્છ. સ્વચ્છનો મતલબ છે જેમ આપણે કહીએ ધ વોટર ઇઝ ક્લીન, તો અર્જુન પણ ક્લીન છે. એને ભગવાને અનગ કીધો છે આગળ. તો અહીંયા પહેલા પદમાં શું કહેવા માંગે છે? કૃષ્ણ ભગવાન એવું કહે છે કે જે મનુષ્ય, હે અર્જુન, જે મનુષ્ય પોતાના મન દ્વારા મનસા, પોતાના મન દ્વારા પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનો ટ્રાય કરે છે, શરૂઆત કરે છે, વશમાં પ્રયત્ન કરે છે. તો શું કે છે આગળના પદમાં શું કે છે? કર્મેન્દ્રિયાણી. આ બહુવચન છે થર્ડ વિભક્તિ. થર્ડ વિભક્તિનો મતલબ શું થાય? આ થોડું ટેકનિકલ છે. થર્ડ વિભક્તિનો મતલબ એવો થાય કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ બાય ઓર વિથ, જેના દ્વારા આપણે માનો કે જેના દ્વારા કામ કરી શકીએ છીએ. આઈ યુઝ માય લેપટોપ ટુ વર્ક ફોર માય જોબ. તો આપણે લેપટોપનો પ્રયોગ કરીએ છીએ કામ કરવા માટે. એ રીતે ઇન્દ્રિયોનો પ્રયોગ કોનાથી થાય છે? ઇન્દ્રિયેહિ કર્મયોગમ અસક્ત સ વિશિષ્યતે. તો એનો શું મતલબ થાય છે કે હવે આપણા કર્મેન્દ્રિયોની આપણે વાત કરી હતી કે 5 કર્મેન્દ્રિયો છે. હાથ, પગ, વાણી, પછી બીજું શું છે? હાથ, પગ, વાણી, પછી
વાણી એટલે મોં. હાથ છે, પગ છે, વાણી છે, મોં. પછી આંખ, 5 કાન, હા યસ, નાક, કાન, યસ. હા. 5 કર્મેન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે. જો ભગવાને આપણે ટોટાલિટીમાં સમજીએ એટલે આપણે શબ્દને ડિસમેન્ટલ કરીને સમજીશું કે અહીંયા શું કહેવા માંગે છે. તો ભગવાન એવું કહે છે કે જે વ્યક્તિ આપણે નોર્મલી ખાઈએ, આપણે ખાવાનું ખાઈએ તો કોનાથી ખાઈએ? આપણે હાથથી ખાઈએ, હાથથી ખાઈએ ને. હાથથી મોઢામાં. હા, તો હાથનો પ્રયોગ કર્યો ને આપણે. વી યુઝ Yeah. આર હેન્ડ ટુ ઈટ ધ ફૂડ. તો હાથનો પ્રયોગ કર્યો એ થર્ડ વિભક્તિમાં આવે. થર્ડ વિભક્તિમાં એટલે છે કે અહીંયા બધી ઇન્દ્રિયોની વાત કરી. કર્મેન્દ્રિયની બહુવચન છે એટલે બધી જ જેટલી પણ આપણી ઇન્દ્રિયો જે છે એનો પ્રયોગ કરીને શું કરીએ છે? કર્મયોગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એ વ્યક્તિ જે આસક્તિ રહિત કરે છે એને શ્રેષ્ઠ ઉત્તમ કીધો છે. હવે આપણે ટોટાલિટીમાં સમજીએ કે ભગવાન કૃષ્ણ અહીંયા શું સમજાવવા માંગે છે. તો ભગવાન કૃષ્ણ અહીંયા એવું કહે છે કે જો અર્જુન, તું એવું કહેતો હતો કે તારે કર્મ નથી કરવું કારણ કે તું સંન્યાસી બનવા માંગે છે. તારે આ ઘોર કર્મ નથી કરવું. અર્જુન કે યસ, સાચી વાત છે, મારે નથી કરવું કર્મ. પણ ભગવાન કૃષ્ણ કહે છે પણ એવું તો એક સેકન્ડ પણ નથી જે કર્મ કર્યા વગર રહી શકીશ. અર્જુન કે ધેટ્સ ક્વાઇટ રાઈટ. પછી ભગવાન કહે છે જો કર્મ તો કરવું પડશે, પણ કર્મ તું કરીશ તો કઈ રીતે કરીશ? there are 2 type of કર્મ you can do. 2 ટાઈપના કર્મ કરી શકે. કયા? એક કર્મ એવું છે જે બહારથી તું પોતાની ઇન્દ્રિયોને એવું કે ના 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 ભાઈ હું તો ભક્ત છું, તિલક ધારણ કર્યું છે, તુલસીની માળા છે, ડુંગળી લસણ તો ખવાય જ નહીં મારાથી. અને અંદર મનમાં શું ચાલતું હોય? કાશ કોઈ જુએ નહીં ને એ પ્રમાણે ચૂપકે પેલી દાબેલીની ઉપર પેલી સોરી શું કહેવાય, આપણે શું શાના પર ડુંગળી નાખીને ખાતા હોય છે લોકો? ભેળ. હા, ભેળ. ભેળપુરી. ભાજી પાવ. ભાજી પાવ. હા, ભાજી પાવ. યસ. કોઈ દેખે નહીં એટલે ભાજી પાવ ખાવું ને એના પર થોડી ડુંગળી નાખીને ખાવું. પણ બતાવે શું બારમાં બધાને? હું તો ડિવોટી છું, વૈષ્ણવ છું, તુલસી ધારણ કરી છે. હાઉ કેન આઈ ઈટ ઓનિયન ગાર્લિક? કહીએ ને આપણે બધા તો ભગવાન એને મિથ્યાચારી કીધું છે. તો ભગવાન શું કે છે? એ મિથ્યાચારી કરતા એક બાજુ એક મિથ્યા છે. માન લો કે there is a person called A. એનું નામ છે એ મિથ્યાચારી છે. અને બીજી બાજુ છે પર્સન બી જે મિથ્યાચારી નથી પણ એ કહે છે કે પ્રભુ મારાથી કંટ્રોલ નથી થતું, હું ચા પી લઉં છું, આઈ કેન નોટ કંટ્રોલ ટી, આઈ કેન ડ્રિંક ટી, મારે ચા વગર ચાલે નહીં, મેં છેલ્લા 45 વર્ષથી 50 વર્ષથી ચા પીધી છે, આઈ કેન નોટ કંટ્રોલ. તો ભગવાન કૃષ્ણ અહીંયા સમજાવે છે. જો કે ચા પીવી નથી સારી, પણ ભગવાન કૃષ્ણ કહે છે જો આ બંનેની કમ્પેરિઝન કરવામાં આવે ને, ઇફ વી કમ્પેર ધીસ ટુ, તો જે ચા પીવે છે ને એ સારો છે. કેમ એ સારો છે? જેમ અહીંયા શિલ પ્રભુપાદ એક્ઝામ્પલ આપે છે પરપોટમાં છેલ્લા. શું કે છે? એક સફાઈ કામદાર હોય એ જે મિથ્યા જે ઢોંગી પેલો આપણે શું નામ આપ્યું હતું? આસારામ બાપુ. આસારામ બાપુથી એ સફાઈ કર્મચારી સારો છે. કેમ કે પોતે આસારામ બને છે, પોતે હરિઓમ હરિઓમ કરે છે, અને એના કાળા કરતૂતો કેવા છે આપણે બધાને ખબર છે. તો એ ઢોંગી છે. તો ભગવાન કે છે એને હું ડિસ્કાર્ડ કરું છું, એને તો હું જોતો પણ નથી એવા લોકોને. પણ એક જે સફાઈ કર્મચારી છે એ કદાચ એની લાઈફમાં કશું કરી શકે ના કરી શકે, પણ જે છે અંદર છે, બહાર છે, બહાર છે, અંદર છે, એને હું શ્રેષ્ઠ માનું છું. તો અહીંયા પણ ભગવાન એવું કે છે. શું કે છે? કે પોતાના મનને જે કંટ્રોલ કરે છે. દેખો, આપણને ક્વેશ્ચન ઓલવેઝ થાય છે કે અહીંયા ભગવાન વારંવાર એક જ શબ્દનો પ્રયોગ કેમ કરે છે? પોતાના મનને કંટ્રોલ કરીને ઇન્દ્રિયોને કંટ્રોલ કરો, ઇન્દ્રિયને કંટ્રોલ કરો. વોટ ઇઝ સો બિગ અબાઉટ ધીસ ઇન્દ્રિયસ? આપણે મનુષ્ય આપણી આજુબાજુ એવા ઘણા બધા લોકો છે, તમે સાંભળ્યું છે શું કહેતા? વી આર ગિવન અ લાઈફ ફોર વન્સ. એક વખત લાઈફ આપી છે, એન્જોય કરો, મજા કરો. આ બધું સાંભળ્યું છે તમે લોકોએ? ફરી ક્યારે માનવ અવતાર મળશે? હા, ફરીથી ક્યારે માનવ અવતાર મળે? હા, એક્ઝેક્ટલી. પણ એ લોકોને ખબર નથી પડતી. એક લોજિકલ વસ્તુ છે. મને અમુક બધું લાગે છે કોમન સેન્સ ઇઝ નોટ કોમન ઇન વેરી કોમન પીપલ. જો ભગવાને એક જ વખત લાઈફ આપ્યું હોય, જેમ તમે બધા અહીંયા મધર ફાધર હશો જ, મોટા ભાગના અહીંયા માતા પિતા છે જ, રાઈટ? તમે તમારા સંતાનો માટે ડુ યુ વિશ ધ બેસ્ટ ઓફ ધ વર્લ્ડ? કે તમે એવું વિચારો ના 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 આને તો બરોબર તકલીફ પડવી જોઈએ, તમે એવું વિચારો તમારા સંતાનો માટે કે બેસ્ટ સુવિધા આપો?
આજથી 50 વર્ષ પહેલા જે મા બાપો જેની ઉંમર છે અત્યારે, રાઈટ, એ વખતે એસી ને બધું કશું નતું, બિચારા સ્ટ્રીટ લેમ્પમાં વાંચતા હતા. અને આજકાલ તો હવે જે છોકરાઓ જે 10મા 12મા બોર્ડની એક્ઝામો આપતા હોય છે, કે આઈએએસ ની એક્ઝામ કે જેના માટે તૈયારીઓ કરતા, તો મા બાપ કેટલું બધું કરતા હોય છે. સ્પેશિયલી એના રૂમ માટે એસી બિચારો મિડલ ક્લાસ છે, અફોર્ડ નથી કરી શકતો, તો પોતાની જરૂરિયાતને ઓછી કરીને સંતાન માટે પણ એસી ને બધું કરે. કેમ? કારણ કે એનું ફ્યુચર, એનું કારકિર્દી સારી બનાવે. તો એઝ અ મા બાપ તરીકે તમે તમારે બેસ્ટ તમારા સંતાન માટે માંગો છો. તો કૃષ્ણ ભગવાન જે આપણા બધાના પરમાત્મા છે, જ્યાંથી આપણે નીકળ્યા છે, પાર્ટ એન્ડ પાર્સલ છીએ, રાઈટ, તો એ આપણા માટે, બીકોઝ વી આર ધેર કિડ્સ, રાઈટ, તો એ આપણા માટે ખરાબ વિચારે? તો કેમ એવું છે કે આપણે કોઈને દુઃખ પહોંચે છે, કોઈ લૂલો લંગડો પેદા થાય છે, કોઈને ઓટિઝમ હોય છે, કોઈને બીજો પ્રોબ્લેમ હોય છે, ને કોઈ વ્યક્તિ આ ધીરુભાઈ અંબાણીના ઘરે જન્મ લે છે, એવું કેમ? બીકોઝ ઓફ ધ કર્મસ. અન્ડરસ્ટેન્ડ નથી કરી શકતા. આટલી સિમ્પલ કોમન સેન્સ દે કેન નોટ અપ્લાય ઇટ. એ કરી નથી શકતા, અપ્લાય નથી કરી શકતા. તો અહીંયા ભગવાન કૃષ્ણ આપણને શું સમજાવવા માંગે છે? જો હવે આપણે થોડું હવે ડિટેલમાં જઈએ છીએ, થોડું ડેપ્થમાં જઈએ, તમને ઉપરથી સમજાવ્યું જેથી આપણો એક બેઝ બની જાય. ભગવદ્ ગીતાની અંદર મોટા ભાગે તમે જોવા જાઓ તો એક છે કર્મયોગ, જે આપણે બધાને કહું છે, એક છે જ્ઞાન યોગ, એક છે અષ્ટાંગ યોગ, જે 6થા અધ્યાયમાં આવશે, અને એક છે ભક્તિ યોગ, રાઈટ. તો આ બધા યોગ છે, એમાં આપણે જયારે અત્યારે કર્મયોગની વાત કરીએ છીએ, તો કર્મયોગ જ કેમ કરવું જોઈએ? આ શું છે? તો કર્મયોગમાં એક શરૂઆત, જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું ને, એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. કેમ? જુઓ, આપણે બધાને ખબર કે 4 વર્ણ વ્યવસ્થા છે, રાઈટ? બ્રહ્મચારી, ગ્રહસ્થાશ્રમ, વર્ણાપ્રસ્થ અને સંન્યાસ. 4 છે. બધાએ સાંભળેલું છે 4 વ્યવસ્થાઓ છે. હા. તો જે બ્રહ્મચારી છે, બ્રહ્મચારીનો મતલબ સ્ટુડન્ટ્સ, જે સ્ટુડન્ટ્સ લાઈફ જે છે એ મોટા ભાગે બ્રહ્મચારીની લાઈફ છે, કારણ કે તમારું હોલ પર્પઝ ઓફ યોર લાઈફ ઇઝ ટુ સ્ટડી, રાઈટ? બ્રહ્મચારી છો. હવે બ્રહ્મચારી પછી જયારે તમે જયારે બ્રહ્મચારી તમે બધું પતી જાય, રાઈટ, આપણે નોર્મલી કે છે જયારે છોકરા છોકરીના લગ્ન કરવાના હોય ને, તો માગું લઈને જાય કે કશું થાય તો છોકરીના જે ફાધર હોય પૂછે છોકરાને, છોકરાને પૂછે કે છોકરાના પપ્પાને પૂછે, શું કરે છે તમારો છોકરો? પૂછે ને, તો શું કે હમણાં જ ભણ્યો છે, અમને જે ગ્રેજ્યુએટ થયો છે, હવે ધંધો કરવો છે એને, કે જોબ કરવી છે, જે પણ હોય, પૂછે ને. એવું પૂછે ને? પૂછેલું છે તમારે બધાને કે નથી પૂછેલું? લગ્ન કર્યા છો તમે? પૂછે. બિચારા જે એજેડ છે એમને નહીં પૂછ્યું હોય, એમને તો કમ્પલસરી લગ્ન કરવા પડ્યા હશે, પરિસ્થિતિ વશ થઈને લગ્ન કરવા પડ્યા હશે. પણ જે મારી ઉંમરના જે છે, કે હવે જે ન્યૂ જનરેશન છે એને તો ખાસ છે. તો જ્યારે તમે તમારું એજ્યુકેશન પૂરું થાય, રાઈટ, પછી તમારા જોડે 2 ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે કે તમે હાઉસ હોલ્ડર તરીકે તમે પગલું મારો, જેને ગ્રહસ્થ આશ્રમ કહેવાય છે, કાં તો પછી તમે વર્ણાપ્રસ્થ લઈ લો કે સંન્યાસી બની જાઓ. વર્ણાપ્રસ્થ નહીં પણ સંન્યાસી ઓપ્શન. નોર્મલી 99.99% લોકો શું કરે છે? એ લોકો ચૂઝ શું કરે છે? ગ્રહસ્થ બનવાનું ચૂઝ કરે છે ને. કેમ? તમે કદી વિચાર્યું કેમ ગ્રહસ્થ બનવાનું? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? ચલો આજે મારે ક્વેશ્ચન પૂછવો છે, કે તમે બધા ગ્રસ્ત છો, રાઈટ? ગ્રસ્ત બનવાનું જ કેમ નક્કી કર્યું તમે? બધાને ક્વેશ્ચન છે, ગ્રસ્ત બનવાનું જ કેમ નક્કી કર્યું? ઘણા એવું કહેતા હોય છે કે મા બાપનું નામ ચાલુ રહે. તમારા મા બાપનું નામ ચાલુ રહે. એટલે પેઢી દર પેઢી ચાલ્યા કરે. હા, એટલે તમે ડાયનાસોરનું જેવું કે આપણે સંતાન નહીં કરીએ તો એવી માન્યતા છે. વર્લ્ડ આપણું અસ્તિત્વ ભૂલી જશે, એવી વાત છે ને. હા, ચલો, ઓકે, વેરી ગુડ. હા, રિદ્ધિબેન, તમે શું કહો છો? એ વખતે જયારે લગ્ન કરવાના હતા એ વખતે આ નોલેજ નતું ને ભગવાનનું. નોલેજ નતું. અચ્છા, એટલે મા બાપમાં જે કુવામાં ના આવે તો હવાડામાં ક્યાંથી આવે, એવું છે, રાઈટ? એટલે મા બાપે જે કીધું આપણે કર્યું. એટલે જો તમને મેં ગયા વખતે એક એક્ઝામ્પલ આપ્યું, યાદ છે? ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજનું 5 પૈસે મેં સર્કસ, યાદ છે? એક્ઝામ્પલ બધાને યાદ છે ને? 5 પૈસે મેં સર્કસ. એક પછી એક બધા જાય, ફરતી બધા જોવા જવાનું. જોઈને આવે એટલે બહાર આવીને કહે નહીં કે અંદર શું થયું. હા, કારણ કે એને એવું જે મેં કર્યું હવે તે તું પણ ભોગવ. હા, તો 5 પૈસે મેં સર્કસ માં એવું જ છે કે અંદર જાય છે ને માર ખાય છે, પણ બહાર આવીને શું કે ઓહો હો,
આવું સર્કસ તો મિસ જ ના કરે. એમ આપણા મા બાપે પડ્યા કૂવામાં, રાઈટ, હવે એ આપણને કૂવામાં પાડે છે. કેમ કૂવો કહું છું, આ સમજવાની વાત છે. કારણ કે જો ભગવાન કૃષ્ણએ આ વર્ણ વ્યવસ્થા બનાવી છે, પણ આમાં સમજવાનું શું છે કે જેમ આપણે ગ્રેજ્યુઅલી પહેલું ધોરણ પાસ કરીને બીજું ધોરણ પાસ કરીને ત્રીજું ધોરણ, જેમ આપણે પ્રોગ્રેશન કરીએ છીએ ને, એમ સિમિલરલી આપણે જ્યારે બ્રહ્મચારી હોઈએ છીએ પછી હવે આપણી જે ઇન્દ્રિયો છે એનો વેગ હોય છે, આપણી જે ઇન્દ્રિયોના બધા વેગ હોય છે, તો કોઈ એવા હોય છે જે પોતાના ઇન્દ્રિયોના વેગને કંટ્રોલ કરી શકે છે, તો એ લોકો પોતે સંન્યાસ લઈ લે છે, ત્યાંથી જ બ્રહ્મચારીથી સંન્યાસી. તો પણ એવા બહુ રેર હોય છે. આપણે આપણા ઇન્દ્રિયોને કંટ્રોલ નથી કરી શકતા, એટલે આપણને ગ્રહસ્થ આશ્રમમાં મૂકવામાં આવે છે. તો શું થાય છે, તમે 20, 25, 30 વર્ષ ગ્રહસ્થ આશ્રમમાં રહો, પછી ધીમે ધીમે શું શીખવાડવામાં આવે છે કે ભાઈ હવે 50 વર્ષ થયા, એટલે આપણે ગુજરાતીમાં કહીએ 51, 52, 53. વન એટલે હવે વનમાં જાઓ. વનમાં જવાનો મતલબ છે ધીમે ધીમે તમારી આસક્તિને છોડો. પણ આપણે તો જેમ જેમ બુઢા થઈએ છીએ, આપણે એજ વધે છે, એમાં આસક્તિઓ વધે છે. હવે મારો છોકરો આવ્યો, લગ્ન થયા, બહુ આવી, છોકરાનો છોકરો આવશે, હવે હું એને રમાડીશ. રાઈટ, થાય છે ને, બધું થતું જ હશે તમને બધાને, આઈ એમ શ્યોર. તો આ વન નો મતલબ શું છે કે આસક્તિઓને ઓછી કરવાની. આસક્તિઓને કેમ ઓછી કરવાની? કે ભગવાન કૃષ્ણ વારંવાર ભગવદ્ ગીતામાં આ જ શીખવાડે છે. આ કર્મ, તમારે જો કર્મયોગ સમજવું હોય ને, બહુ એક જ લાઈનમાં કર્મયોગ સમજાવી દઉં તમને. ને શું છે કર્મયોગ? કર્મયોગનું બહુ સિમ્પલ ડેફિનેશન છે. ભગવાન કૃષ્ણએ કીધું તો છે કે કર્મ કર્યા વગર કોઈ વ્યક્તિ રહી નહીં શકે, પણ કર્મમાં જે આસક્તિ જે છે એને તમે લઈ લો, તમે ખેંચી લો પાછી, એને કહેવાય કર્મયોગ. સિમ્પલ વસ્તુ છે, પણ આપણામાં થાતું નથી. જેને નિષ્કામ કર્મ કહેવાય, આપણે નિષ્કામ કર્મ કરી શકીએ છીએ? ઘરે બેઠા હોય, રવિવારની બપોર હોય, ટીવી જોતા હોય, રાઈટ, મહાભારત ચાલતું હોય, અને ઘરે પત્ની કે જાઓ શાકભાજી લેતા આવો, બપોરે શું જમવાનું બનાવીશું, બસ તમારે તો સવાર પડી નહીં, રવિવારની રજા છે, બસ ટીવી જોવી છે આખો દિવસ. એટલે બેન બિચારી થેલી આપે, પેલી પ્લાસ્ટિકની આપતા ને પેલા, લઈને જાય પેલા ભાઈ, અને પછી શાક વાળો જે હોય, બજાર જે હોય, સ્કૂટર કે જે પણ એક્ટિવા જે હોય લઈને જાય. તમે પછી ત્યાં તમે શાકભાજી લેવા જાઓ ને, તમે બધા જાઓ, આવું કર્યું હશે, તમે કરતા હશો. હા, તો તમે તમને એવું થયું રવિવારની બપોર પડી કે કશું કામ નથી, લાય થેલી લાવતો, હું ફરીને આવું અને શાકભાજી લઈને આવ્યા, એવું થાય? ના, છે કોઈને? જરૂર ના હોય તો ના ખરીદવાનું. જરૂર નહીં, તમે આવું કરતા જ નથી. આપણે જરૂરની વાત જ નથી. એનું પાછળનું એક રીઝન છે, જેને આપણે કહીએ ને, જો નિષ્કામ કર્મ યોગ કરવો બહુ ડિફિકલ્ટ છે, અને આજની લાઈફમાં તો એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ છે. કેમ? કારણ કે પાછળ ઇન્ટેન્શન નથી, કર્મની પાછળ આપણને ઇન્ટેન્શન નથી, તો આપણે શું કામ કર્મ કરીએ? કોઈ તમને એવું કહે, અરે આ કૃષ્ણા કોન્શિયસ છોડો, સાઈબાબામાં જાઓ, ગુરુવાર ચમત્કાર થાય છે, તમારા છોકરાના લગ્ન ના થતા હોય તો શું કરો? પછી આ કૃષ્ણા કોન્શિયસને બાજુ મૂકો, અને પછી આપણે ગુરુવારે સાઈબાબામાં પહોંચી જઈએ ચમત્કાર દેખવા માટે, રાઈટ? અને પછી ગુરુવાર શ્રદ્ધા અને સબૂરી કરીએ આપણે. થાય છે શ્રદ્ધા સબૂરી? કારણ કે ત્યાં ચમત્કાર, આપણે તો આપણી પાછળ ઇન્ટેન્શન છે કે મારા છોકરાના લગ્ન થતા નથી, છોકરીઓ મળતી નથી, તો આ કોઈ સાઈબાબા કોઈ મલાઈ દે તો મેર પડી જાય. ક્યાં તો નિષ્કામ કર્મ ક્યાંથી? તો કર્મયોગનું તો ભાઈ અહીંયા તો છેદ જ ઉડી ગયો ને તમારો. ભગવાને તો કીધું કે અર્જુનને જે સમજાવવા માંગતા હતા, તો એકચ્યુઅલી ત્રીજો ચેપ્ટર ને 5મું ચેપ્ટર તો ભગવદ્ ગીતામાં હોવું જ ના જોઈએ. કારણ કે આપણે તો અપ્લાય કરી નથી શકવાના. નિષ્કામ કર્મયોગ કરી શકવાના છીએ? એક બે એક્ઝામ્પલ આપું એટલે હજુ થોડું ડિટેલમાં સમજમાં આવશે. આજકાલ છે ને જીમમાં જવાનો ટ્રેન્ડ છે, રાઈટ? બધા જીમમાં જાય છે ને, જોયેલું છે તમે લોકોએ? જીમ કસરત કરવા, બોડી બનાવવા માટે, હા, કસરત કરવા માટે જીમમાં જતા હોય છે બધા આજકાલ, રાઈટ? અને એ પછી પાછું એ રિઝોલ્યુશન કરે લે 31મી ડિસેમ્બરે લે, આવતા વર્ષથી, આ વર્ષે હવે નવું વર્ષ, હું જીમમાં જઈશ, આ મારો પ્રણ છે. પાછા 10 ભાઈબંધોને કહી પણ દે કે આવા આજથી તો જીમ પરફેક્ટ છે. અને શું કરે જીમમાં જઈને? એકચ્યુઅલી જીમમાં જવાનો એનો ઉદ્દેશ્ય નથી. જો આમાં થોડું ફની સમજવાનું છે. પોતે શું કરે છે? જીમમાં જાય છે અને ટ્રેડમિલ ઉપર ઉભો હોય અને સેલ્ફી પાડે, ટીચુક, પેલું ડમ્બેલ્સ ઉપાડે અને ફોટો પાડે, ટીચુક, 50-60 સેલ્ફીઓ પાડે ટુચુક ટુચુક કરીને, અને પછી શું લખે? પોતાના ઇન્સ્ટાગ્રામમાં ને એમાં અપલોડ કરે, અને શું કે? નો પેન નો ગેઇન. પાછું એવું લખે, નો પેન નો ગેઇન.
એકચ્યુઅલી એની જવાની કોઈ આશા નથી, પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ની અંદર લોકોને દેખાય, ઓ આ ભાઈએ તો જીમ ચાલુ કર્યું છે, અને કરે શું, જીમ હજુ તો થોડું ટ્રેડમિલ ઉપર 5 મિનિટ દોડ્યો નથી, 5-10 મિનિટ દોડ્યો નથી, થોડું 1-2 ડમ્બેલ ઉપાડ્યા નથી, અને બહાર આવીને બહાર મસાલા ઢોસાની પેલી લારી હોય ને તે મસાલા ઢોસા ખાતો. થાય કે ના થાય? આ થાય કે નોર્મલ છે કે નથી? નોર્મલ કહેવાય. હા છે ને, નોર્મલ કહેવાય. હા આવું કરતા જશો તમે, આઈ એમ શ્યોર. હરે કૃષ્ણ. તો ભગવાન અહીંયા આ કર્મયોગ નો આ ફોર્મ્યુલો અહીંયા અપ્લાય થયો ના થયો. હા, અહીંયા નથી થયો. ને મોટા ભાગના આજકાલ તો સોશિયલ મીડિયા પર છે, તો શું લખે, મોટા ભાગના લોકો સોશિયલ મીડિયા, આજે આપણે આઈફોન છે રાઈટ, મોટા ભાગના લોકો આઈફોન વાપરતા હશે, તો ખબર નહીં તમારા લોકોમાં એવું છે કે નહીં સેટિંગ્સ, પણ એવરી સન્ડે મારા ફોનમાં એક સેટિંગ છે જે એવરી સન્ડે મને બતાવે કે હાઉ મચ સ્ક્રીન ટાઈમ આઈ યુઝ ડ્યુરિંગ ધ વીક. તમારા બધામાં આવે છે એવું નોટિફિકેશન? આવે છે. બધામાં આવતું હશે. હા, હેલ્થ માટે આવતું. હા એક્ઝેક્ટલી. હા, હેલ્થ એપ છે. એપ છે એવી. હા યસ. તો આપણે શું કરીએ, આપણે એટલે જે થોડું અમુક જે આપણે આવા બધા ક્લાસોમાં આવીએ ને, એટલે મીન્સ ભગવદ્ ગીતાના કે સ્પિરિચ્યુઅલ ક્લાસમાં, તો એ શીખવાડે સ્ટે અવે ફ્રોમ ધ ફોન. જેટલા ફોનથી નજીક રહેશો એટલું તમે ડિસ્ટ્રેક્ટ થતા રહેશો, તમારી જે ચિત્ત જે છે ભ્રમિત થતું રહેશે, એટલે તમારું મન ભગવાનના માળામાં લાગતું નથી. આપણે નથી લાગતું ને, આ માળા પકડીને હરે કૃષ્ણ, હજુ તો એ પહેલો મણકો ફર્યો નથી, અને મન શું કહે છે, એ લોન્ડ્રી કરવાનું બાકી છે, જા ઉભી થા, થાય ને, પછી શું થાય, બીજો મણકો ફેરીને ટપુડો સ્કૂલમાં ગયો છે, આ ટપુડા માટે બપોરે કશું બનાવ્યું નથી, થાય કે ના થાય? હા, આ ત્રીજી ફેરી ત્યારે એ આવશે હાંજે, એને શું બનાવીશું ખબર નથી, પછી રોજ રોજ શું બનાવવું, બિચારી મારી બધી બહેનોને તો આ જ પ્રોબ્લેમ છે. હા છે ને, થાય ને, આ બધું આ જ છે પ્રોબ્લેમ તમારા. હા, તો કોઈ કે આપણે આ ક્લાસીસમાં જોઈન કરીએ, અમે કહીએ કે ભાઈ થોડું ફોનથી થોડું દૂર રહો, તો શું કરે, પોતે વોટ્સઅપ ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર કે ફેસબુક ઉપર મેસેજ મૂકે. શું મૂકે કે મારી મનની શાંતિ માટે હું 1 મહિના સુધી સોશિયલ મીડિયાનો બહિષ્કાર કરું છું, હું સોશિયલ મીડિયાને નથી ટચ કરવાની. અને પછી શું કરે, 2 મિનિટ હજુ થઈ નથી, અને પોતાનો ફેક અકાઉન્ટ થી જોવે કેટલાય લાઈક કર્યા, કેટલાય ડિસલાઈક કર્યા. થાય કે ના થાય? હા, થાય છે આ બધું? પ્રેક્ટિકલ છે આ બધું? થાય છે કે નથી, કે હું જ વિચારું છું આ બધું? ના, પ્રેક્ટિકલ છે. હા, તો ભગવાન કૃષ્ણ અહીંયા જો વાપરે છે ને, મનસા નિયમ્ય, પોતાના મનને કંટ્રોલ કરીને, જે પોતાની ઇન્દ્રિયો, આપણે નોર્મલી શું કરીએ છીએ, આપણી ઇન્દ્રિયોને બહારથી કંટ્રોલ કરવાનો ટ્રાય કરીએ છીએ, કે 11 છે, નોર્મલી મેં બહુ વખત આ એક્ઝામ્પલ આપેલું છે, 11 છે, કાલે 11 છે, તો આજે રાતે 12 વાગ્યા સુધી અહીંયા ઊંધી પેટ ભરીને ખાય. હા, કારણ કે કાલે 11 છે. થાય ને આ બધું? તો બહારથી આપણે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનું ટ્રાય કરીએ, પણ અહીંયા ભગવાન જુદું કહે છે. ભગવાન શું કહે છે, મનસા નિયમ્ય, મનથી કંટ્રોલ કરવાનો છે. તમે બધા ગાડી ચલાવતા હશો રાઈટ? ડુ એવરીબડી ડ્રાઈવ હિયર? મોટા ભાગના લોકો ડ્રાઈવ કર્યું હશે કે ચલાવતા હશો રાઈટ ગાડી? હા હા ના હા હા, તો તમે ગાડી, માની ગાડી તમારા ડ્રાઈવે પર મૂકી છે, તમારા ઘરના ગરાજે, ડ્રાઈવે કે પાર્કિંગમાં ઊભી છે. હવે તમારે ગાડીને થોડી આગળ વધારવી છે, તો શું કરો તમે? તમે બહાર જાઓ અને ગાડીના ટાયર આમ ખેંચો અને ગાડીને આગળ લાવો, એવું કરો કે ગાડીમાં બેસીને એને ચાલુ કરો અને થોડું એક્સેલેટર આપો એટલે થોડી ગાડી આગળ જાય, એ કરો? ગાડીમાં બેસીને. ગાડીમાં બેસીને. અહીંયા કોઈ એવું છે જે પોતે એવું કે ના ના હું તો ટાયર ને પકડીને ખેંચીને આગળ લાવું, છે અહીંયા કોઈ એવું? હા, હોય શકે. હા, વી નેવર નો. બુદ્ધિમાન લોકો તો હોય જ છે અહીંયા કોઈ એવું? નથી. તો આનો મતલબ શું? આનો મતલબ એવો છે કે આપણે લોકો બહારથી જે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનો ટ્રાય કરીએ છીએ ને, એ આના જેવું જ છે. બહારથી એને ખેંચવાનો પ્રયત્ન કરીએ છીએ ટાયરને, તો કેટલું ખેંચાય? માની લો તમે ટ્રાય પણ કરો, કેટલું ખેંચાય? હાર્ડલી થોડો ઇંચ કદાચ તમારા બહુ તાકાત હોય તો ખસે તો ખસે. તો એમ બહારથી ઇન્દ્રિયોને જે કંટ્રોલ કરવાનો ટ્રાય કરે છે, એ આના જેવું છે. તો ભગવાન કહે છે કે એના કરતા તું ગાડીમાં બેસ, એને ચાલુ કર. અત્યારે તો ઓટો સ્ટાર્ટ ને બધું આવ્યું છે, ચાલુ કર. અને ગેર વગરની ગાડીઓ, આપણા અમેરિકામાં તો હવે ઓટોમેટિક ગાડીઓ છે, તો ખાલી એક્સેલેટર પર થોડો પગ મૂક
ઓટોમેટિક આગળ જતી રહેશે. તો એમ જ મનને જે કંટ્રોલ કરે છે પોતાના, હવે શું થાય, હવે આ પુરુષોત્તમ માસ ચાલુ થઈ ગયો છે, રાઈટ? એટલે તમે અમુક નિયમો લીધા હશે બધાએ. કોઈ કે હું આખો મહિનો સ્વીટ નહીં ખાઉં, રાઈટ? કોઈ એવો નિયમ લીધો કે આખો મહિનો હું રાઈસ નહીં ખાઉં, વોટ એવર, જે પણ તમે નિયમો લીધા હશે. પણ 2 દિવસ થાય નહીં ને કોઈને સ્વીટ ખાતા જોઈએ, આપણે ટેમ્પલમાં જઈએ, આજે સન્ડે ફીસ્ટ અમારે હતું, એમ તમે ટેમ્પલમાં જાઓ જુઓ, ઓહો રસમલાઈ છે આજે તો, રસમલાઈ. પછી વિચારે કે મેં તો નિયમ લીધો છે, મારે તો ખાવાનું નથી. પછી શું કરે? મનમાં આમ કોઈ રસમલાઈ ખાતો હોય ને તેવું વિચાર, કેટલી મસ્ત રસમલાઈ છે. હા, આવું થાય ને બધું, તમને બધાને થતું જ હશે. હા, થાય. પણ એ તો પ્રસાદ કહેવાય ને. મને એક વસ્તુ કહો, આપણે જે વૈષ્ણવો છે એ પ્રસાદી વગર કશું ખાઈએ છે, ખાવું જોઈએ? ભગવાન તો સીધું ના પાડે છે. ત્રીજા ચેપ્ટરના આ 13મા શ્લોકમાં જ આવશે આગળ. ભગવાન ત્યાં જ કહેશે કે જે મને ઓફર કર્યા વગર કહે છે, યજ્ઞ શિષ્ટાસિના સંતો મુચ્યંતે સર્વકિલ વિષય યે પચ્યંતે તે ત્વગમ પાપમ. ભગવાન કહે છે કે જે મને ઓફર કર્યા વગર જે ખાય છે તો પાપ જ ખાય છે. તો ભગવાનને ઓફર કર્યા વગર તો આપણે ખાવાના નથી. તો એ તો પ્રસાદી જ છે. બધી જે ભગવાનને ઓફર કરે તો પ્રસાદી જ છે. તો ભાઈ નિયમ શું કામ લીધો કે હું ગળ્યું નહીં ખાઉં? એટલે ભગવાન એને મિથ્યાચારી કીધું છે, ઢોંગી કીધો છે. જો આ ભગવાન કલયુગના ગુજરાતીઓને ઓળખે છે કે આગળ જઈને આ દોઢ ડાયા થશે. મેં એટલે જ પહેલા કીધું હતું, દોઢ ડાયા જે શબ્દ વાપર્યો છે ને એ જાણી જોઈને વાપર્યો છે. આગળ થશે એ આ બધું ટ્રીકો લાવશે. આ તો ભગવાનનો પ્રસાદ છે, ભગવાનના પ્રસાદને કઈ રીતે ના પડાય? હા, ને પછી ડપાડપ તો પછી ખાઓ, પણ પછી આવા બહારથી નિયમો ના લો. 10 લોકોને તમે ફોન કરીને બતાવો, 50 લોકોને ઇન્સ્ટાગ્રામમાં લખીને મોકલો કે આજથી મેં નિયમ લીધો છે મહિના માટે, પુરુષોત્તમ માસમાં હું સ્વીટ નથી ખાવાનો. બધા નિયમો ના લો, તમે પાલન નથી. કેમ? ભગવાન કૃષ્ણ કે છે મનથી. જો આગળ આપણે સેકન્ડ ચેપ્ટરમાં એક વર્ષ લીધો હતો, આઈ થિંક 58 કે 59 શ્લોક હતો. ત્યાં ભગવાન કહે છે કે બહારથી તમે પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલ કરો છો, પણ મનમાં તો રસ પડેલો છે. નિરાહારસ્ય, બહારથી ઉપવાસ કરે છે પણ મનમાં વિચારે છે કે ક્યારે આ 11 પૂરી થાય અને બીજા દિવસ ધબાધબ કરું, બરાબર, બધું જ ખાઈ લઉં. એટલે મનમાં 12 વાગે હજુ ઊંઘ નથી આવતી, કારણ કે પેટ ખાલી છે, કારણ કે ઉપવાસ કર્યો છે ને 11નો. તો મનમાં શું વિચારે? આ રેસ્ટોરન્ટ ઓપન થઈ જાય, કાલે આટલા વાગે રેસ્ટોરન્ટ ઓપન થશે, હું જલ્દી ત્યાં જતો રહીશ, બધું જ ઓર્ડર કરીશ, ચીઝ પીઝા ને આ ને તે ને ઢેકણું પૂછવું, રાઈટ? તો તમારો ઉપવાસ છે, ધીસ ઇઝ રિયલી ઉપવાસ. ઉપવાસનો મતલબ ખાલી બસ ઇન્દ્રિયોને એક દિવસ ના અંદર પેટમાં નાખવાનો ઉપવાસ નથી. એનું સિગ્નિફિકેશન્સ છે. ઉપવાસનો મતલબ શું છે? પોતાની ઇન્દ્રિયોને મન ઉપર કંટ્રોલ કરવો. જો એટલા માટે 11 આવે છે. આપણી 10 ઇન્દ્રિયો છે ને 11મું મન છે, તો એ મનને જીતવાનો છે. તો અહીંયા ભગવાન એ જ વસ્તુ કે છે કે તમે બહારથી ગમે એટલી ઇન્દ્રિયોને તમે ટ્રાય કરો કે હું નહીં કરું, પણ અંદરથી તમે સતત એના વિચાર તમે કર્યા રાખો છો, તો એ મિથ્યાચારી છે, ઢોંગી છે. તો અહીંયા ભગવાન કે છે ધેટ્સ નોટ ઓટ ટુ બી ડન. આવું નથી કરવાનું. આગળ ઘણા બધા એક્ઝામ્પલો છે સમજવાના, જે આપણે હજુ પણ આગલા ઘણા બધા શ્લોકોમાં સમજીશું અને ઘણી બધી વાતો કરવાની છે. પણ અહીંયા ટૂંકમાં સમજવાની વાત અહીંયા શું છે કે ભગવાન કૃષ્ણ બહુ સિમ્પલ વાત કરે છે, પોતાના મનને જીતવાનો ટ્રાય કરો. કેમ? કારણ કે આપણે તમને જયારે સમજાવ્યું હતું કે જે હાર્ડ ડિસ્ક તમારી ચિત્ત છે એમાંથી જે ડેટા તમે સ્ટોર કર્યો છે એ મનના થ્રુ ટ્રાન્સલેટ કરે છે. જેમાં આપણે તમારું કમ્પ્યુટર, લેપટોપ હોય છે કે તમારો ફોન છે, તો તમને સ્ક્રીન ઉપર હું દેખાઉં છું કે સ્ક્રીન ઉપર તમને બીજા બધા ડિવોટી દેખાય છે. તો એ જે દેખાય છે એ શું છે? એ મન છે. પણ એ કઈ રીતે દેખાય છે? તો એ જે ટેકનોલોજી આપણી જે છે એના થ્રુ દેખાય છે. તો જે દેખાય છે, જે વિચારો દેખાય છે એ મનમાં છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે? એનો પ્રોબ્લેમ છે હાર્ડ ડિસ્કમાં, જે ચિત્તમાં પડેલો છે. તો ચિત્તને કોણ ક્લીન કરશે? ચિત્તને ક્લીન કરવા માટે ધ બેસ્ટ ઉપાય શું છે? હરે કૃષ્ણ મહામંત્ર. એટલા માટે શિષ્ટાષ્ટકમમાં પેલો છે ચેતો દર્પણ માર્જનો. તમે જ્યારે ભગવાનનું નામ લો છો ધ્યાનપૂર્વક, ત્યારે ભગવાન કૃષ્ણ કે છે તું તારા ગંદકી તું તારા ઘરની સાફ નહીં કરી શકે. લેટ મી અલાવ, મને અલાવ કર, હું તારી ગંદકી સાફ કરીશ. ચેતો દર્પણ માર્જનો. એટલે ભગવાન કૃષ્ણ આપણી આ ગંદકી દૂર કરી, કેટલા જન્મોની ગંદકી પડી છે આપણા ચિત્તની અંદર, ને આપણે એવું વિચારીએ કે હું આ કૃષ્ણ કોન્શિયસમાં આવી ગયો, તિલક દોરા ધાગા બધું પહેરી લીધું, ધોતી પહેરી લીધી, જબ્બો પહેરી લીધો, ગોપી ડ્રેસ પહેરી લીધો, હવે હું વૈષ્ણવ બની ગયો. અરે
આપણે કોઈ ખટવાંગ મહારાજ નથી કે 48 મિનિટની અંદર આપણે મોક્ષ પ્રાપ્ત થઈ જાય, કે ના તો ધ્રુવ મહારાજ કે પ્રહલાદ મહારાજ છે, કારણ કે એમના પૂર્વજન્મોમાં એમને કેટલી બધી કે મારે ભગવાનને જ પ્રાપ્ત કરવા છે. અને આપણો કેવો નિશ્ચય છે, અત્યારે 8:30 થી 9:30 ભગવાનને પ્રાપ્ત કરવા છે, અને પછી હરી બોલ, હવે ગઈ આવતીકાલે વાત. કઈ રીતે ભગવાન પ્રાપ્ત નહીં થાય, રાઈટ? આપણે આગળ હજુ સમજીશું, પણ અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. અહીંયા કોઈનો કોઈ ક્વેશ્ચન હોય તો હવે તમે કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈનો ક્વેશ્ચન? કોઈ રિફ્લેક્શન તમારું હોય તો પણ આપી શકો છો. તમારું કોઈ રિફ્લેક્શન હોય તો પણ આપી શકો, તમારા વિચાર પણ પ્રગટ કરી શકો છો. શ્યામ સુંદર પ્રભુ, મારે એક ક્વેશ્ચન છે હા. કે આપણે જે તમે 4 વર્ણ કીધા ને, આપણું શરૂઆતના 25 વર્ષ બ્રહ્મચર્ય અને પછી ગૃહસ્થાશ્રમ ને એમ, તો તે વખતે જ્યારે મતલબ આટલા વર્ષો પહેલા જ્યારે રામ ભગવાન એ લોકો આટલી નાની એજમાં લગ્ન કરી લેતા, લાઈક 18-19 વર્ષે ને એમ, તો એ કેવી રીતે મતલબ કે આ બધું બાળ લગ્ન ને એવું થતું તે વખતે, તો એ બધું કેવી રીતે મતલબ પેલું આ 25 વર્ષના પેલામાં આવી શકે? વેરી ગુડ. તો ભગવાન સ્વયં ભગવદ ગીતામાં કહે છે 4થા ચેપ્ટરમાં, જન્મ કર્મ ચ દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. આપણે જયારે ભગવાનના જયારે કેરેક્ટર્સ દેખીએ છીએ ને, કે ભાઈ ભગવાન તો આટલી ઉંમરના હતા, એમની તો મૂછોનો પોણકોનો નતો ફૂટ્યો, અને સીતા માતા જોડે લગ્ન કરી દીધા હતા, અને આપણને કહે છે કે ભાઈ 25 વર્ષે કરવાના, 30 વર્ષે કરવાના. ભગવાન જોડે કમ્પેરિઝન, આપણે જયારે કમ્પેરિઝન નથી, પણ ભગવાનના માંથી કશું લેવું, કશું કાઢવું એમના ચરિત્રમાંથી, એ બહુ ટેકનિકલ છે, બહુ એના માટે બહુ ઓસ્ટેરિટી જોઈએ. પણ તમારા ક્વેશ્ચનનો આન્સર આપવા માટે, જો આમાં કેવું છે, બાળ વિવાહ તો જો કે આપણા ઇન્ડિયામાં તો પહેલેથી પ્રતિબંધિત, પહેલેથી નથી, પણ હવે આપણે લો પછી વચ્ચે બનાવ્યો હતો. પહેલા તો બાળ વિવાહ જ કરતા હતા, કે જન્મ થાય ગોળિયામાં હોય ત્યારે પેલા બે ભાઈબંધો હોય તો કે આજથી તારી છોકરી મારી, એમ કરીને બાળ વિવાહ થઈ જાય. પછી 13-14 વર્ષનું થાય ત્યારે લગ્ન કરાવતા. એ જે ઉંમરમાં એ ટાઈમ હતો, એને આપણે ઇગ્નોર કરીએ છીએ, અહીંયા આપણા હાથમાં નહોતું. એ જે આપણા પૂર્વજો જે કરી ગયા એ કરી ગયા. કેમ હવે આપણે એક સર્ટેન એજ છે, જો આના પાછળ એક રીઝન છે. શું રીઝન છે? પહેલી તો વસ્તુ આ હિન્ડ્રન્સ છે. હિન્ડ્રન્સ કેમ છે? કારણ કે જે વ્યક્તિ, તમે 25 વર્ષ કે 20 વર્ષની ઉંમર હોય, એ બેસ્ટ ટાઈમ છે તમારા માટે તમારી કારકિર્દી બનાવવાનો, કેરિયર બનાવવાનો. એકવાર લગ્ન થઈ ગયા પછી તમે સાયકલના કરિયર જેવા બની જાઓ છો. સાયકલ પાછી કરિયર હોય છે, ખબર? બીજી સીટ હોય છે, બેસેલા છો તમે સાયકલ પાછળ, એમાંથી કરિયર બની જાય છે. હા, તે એ નથી બનવાનું. તો 20-25 વર્ષની ઉંમર સુધી તમે, કારણ કે એ વખત જયારે તમે બ્રહ્મચારી હો છો, જો આ વારંવાર કેમ બ્રહ્મચારીનો ઉપયોગ થયો, કારણ કે જયારે બ્રહ્મચારી હો છો તો તમારો ગ્રાસ્પિંગ પાવર વધી જાય છે. આજે તમે ઘણા બધા મોટા જે સંત તમે જોવો છો, એકચ્યુઅલી આપણા ઇસ્કોન સંપ્રદાયની અંદર કે બ્રહ્મ મધ્વ ગૌડીય કે બીજા કોઈ પણ સંપ્રદાયમાં, તો એ લોકોનો પાવર કેમ વધુ હોય છે, મીન્સ ઇન્ટેલેક્ચ્યુઅલી અને બીજી રીતે, કારણ કે એ બ્રહ્મચારીઓનો એ કરે છે, પાલન કરે છે. તો બ્રહ્મચારીના પાલનથી શું થાય છે, તમારી જે બુદ્ધિ, કારણ કે તમારી જે અંદરની જે ઉર્જા જે છે એ ઉપરની તરફ ગતિ કરે છે, નિમ્ન ગતિ નથી કરતી. નોર્મલી આ બધું બહુ ડિટેલમાં છે. આપણા 7 ચક્રો છે, તમે કદાચ તમે થોડા એ હશો, 7 ચક્રો છે. તો એમાં ક્રાઉન ચક્ર છે, તો ક્રાઉન ચક્રમાં આપણું જે પ્રાણ ગતિ જે છે, એ પ્રાણ ગતિ પહોંચતા આપણે એને પાછી બ્રહ્મચારીનું પાલન નથી કરતા, તો નીચેની ગતિ કરે છે. પાછું ધીમે કરીએ છીએ, ઉપર લાવીએ છીએ, પાછું એમાં જાય છે. એટલે આપણે શું છે, આપણી જે પ્રાણવાયુ જે છે એને ઉપર ઇન્ટેલેક્ચ્યુઅલી માથામાંની વાત નથી કરતો, ચક્રની વાત કરું છું. જે આપણે તમે અનાહત ચક્ર ને બધા સાંભળ્યા હશે, ત્યાંથી જ જ્ઞાન પ્રગટ થાય છે. તો ક્રાઉન ચક્રથી જ્ઞાન પ્રગટ થાય છે, પણ ત્યાં આપણી જે પ્રાણવાયુને અંદર ઉપર લાવતા નથી. તમે વિચાર્યું સાયન્ટિફિકલી એક વસ્તુ તમને સમજાવું, આ તમે ક્વેશ્ચન પૂછો એટલે તમને સમજાવું છું. સાયન્ટિફિકલી કેમ 11 કરવી જોઈએ? સાયન્ટિફિકલી એનું કારણ છે, કારણ કે 10 દિવસ સુધી તમે તમારા પેટને જે તમે નાખો છો અંદર, રાઈટ, તો તમારી જે પ્રાણવાયુ છે એને પચાવવાનો પ્રયત્ન કરે છે. તો 11મા દિવસે જયારે તમે રેસ્ટ આપો છો, તો તમારા બોડીની અંદર જે ડેમેજ સેલ્સ છે કે ડેમેજ કશું છે અંદર, તો એ પ્રાણવાયુ એને ફિક્સ કરે છે. પણ આપણે શું કરીએ છીએ, આપણે તો કે ના તો ભગવાનનો પ્રસાદ છે ને, હવે તો કિનોવા અને પનીરનું શાક ને બધું આવી ગયું છે, એટલે ઠોક કરીએ છીએ પેટમાં.
તો શું થાય? એ પ્રાણવાયુને જગ્યા જ નથી મળતી તમારા બોડીને રિપેર કરવા માટે. આ બધું ટેકનિકલ છે, સાયન્ટિફિક છે, પણ આપણે આ સમજતા નથી. તો ક્વેશ્ચન એવો છે કે ભગવાનને જે નાની ઉંમરે લગ્ન કર્યા, કે કૃષ્ણ ભગવાને આટલી બધી ગોપીને બધું કર્યું, રાઈટ? 11 વર્ષના હતા, 11 વર્ષના 52 ત્યારે તો જતા રહેતા મથુરા. તો એ કેટલા વર્ષના હશે ત્યારે રાસલીલા કરી? તો આપણે કહીએ ના, આજે કૃષ્ણની આટલી બધી હોય તો મારી તો 2-4 હોવી જ જોઈએ ને. વી કેન નોટ ઇમિટેટ કૃષ્ણ. કેમ? કારણ કે એટલા માટે ભગવાન કહે જન્મ કર્મ ચ મે દિવ્યમ. મારો જન્મ અને કર્મ દિવ્યમ છે, એને જે તત્વથી સમજે છે એ જ મને પ્રાપ્ત કરે છે, નહીં કે આપણે ઇમિટેટ કરીએ. આજકાલ બધા વૃંદાવનમાં જાય છે, બધા જે બધા નોન ડિવોટીઝ, અને ત્યાં જઈને ફુંદડીઓ ફરફરી કરીને રીલ્સ બનાવે છે, મેરા વૃંદાવન મેરા વૃંદાવન. એ ટુરિઝમ છે, ઇટ્સ નોટ રિયલી વૃંદાવન. એ ટુરિઝમ પર્પઝ થી જાય છે, નોટ કે સ્પિરિચ્યુઅલ પર્પઝ થી જાય છે. સમજ્યા નેહાબેન? એટલે હા, એટલે એનો મતલબ છે, જો આમાં પણ એવું નથી કે તમારે બ્રહ્મચારી પછી ગ્રહસ્થ એડપ્ટ કરવું જ પડશે. તમારામાં કંટ્રોલ છે કે ભાઈ મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, ભગવાનની પ્રાપ્તિ કરવા માટે સેન્સીસના કંટ્રોલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બેઝિક પ્રાઇમરી જ્ઞાન છે. કારણ કે જેના સેન્સીસ અનકંટ્રોલ છે, આગળ ભગવાન કૃષ્ણ વાત કરશે ગીતામાં જ, કે જેના સેન્સીસ અનકંટ્રોલ છે, એને બધું જ પ્રાપ્ત કરવું છે, એને બધું જ કરવું છે. તો જેને બધું જ પ્રાપ્ત કરવું છે એને ભગવાન પછી કઈ રીતે મળે? ભગવાન કે ભાઈ તને સંસાર પ્રિય છે તો તું સંસારમાં જ રહે, તને વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં હું નાખીશ, ઇટ્સ ઓકે. ભગવાન કે છે હા, આ ઓસ્ટેરિટી કરે છે, આ પુરુષોત્તમ મહિનો ચાલે છે, આ થોડી વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું એ પણ એક ઓસ્ટેરિટી છે. આપણે કે પ્રભુજી સવારે ઉઠાતું નથી. તો ભગવાનને પ્રાપ્ત કરવા છે ને તો થોડું તો મહેનત કરો. ભગવાન બધું જોવે છે, પરમાત્મા તરીકે તમારા દિલમાં છે ભગવાન. 15મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાન કહે છે પરમાત્મા સ્વરૂપે હું તમારા દિલમાં બેઠો, હું બધું જ જોઉં છું. એકચ્યુઅલી ભગવાન જોવે છે કે તમે મારા માટે કેટલું કરો છો. હી ઇઝ વેરી મર્સીફુલ, રાઈટ? હરે કૃષ્ણ. બીજા કોઈનો કોઈ ક્વેશ્ચન છે? થેન્ક યુ શ્યામ સુંદર પ્રભુ, થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. Any other question? Any other reflection? પ્રભુ આ તો જે કલયુગમાં 100 શું કહો છો તમે? years છે, પણ કલયુગમાં બીજા શું? બધા યુગમાં તો લાઈફ લોંગર હતી ને. કલયુગમાં શું 100 ક્વેશ્ચન years શું નું તમારું છે? મને સમજમાં. બીજા બધા યુગમાં તો લાઈક હવે સતયુગમાં 100 તો years. સતયુગમાં તો લાખ વર્ષની હતી, પછી 10 વર્ષની, 1000 વર્ષની, એ બધાની તો લાઈફ Yes. લોંગ હતી. તો પછી એમાં તો આ રૂલ્સ ફોલો ના થાય ને, 25 years નું. ઉપરથી એ યુગમાં રૂલ્સ વધુ ફોલો થતા હતા. એવું છે. જેટલા સતયુગની અંદર કે દ્વાપરની અંદર જેટલા ડિવોટીઝ થયા છે, એટલા આપણે અહીંયા કલયુગમાં જોવા મળે છે, એટલા નામ સાંભળવા મળે છે? બહુ ઓછા, બહુ રેર આપણે મળે તો કરંટ પોપ્યુલેશન. કારણ કે આ કલયુગ જે છે ડિગ્રેડેશન એજ છે. એજ પ્રમાણે નથી કે આપણે 100 વર્ષની ઉંમર છે બધું પ્રાપ્ત કરી લઈએ. ઇટ્સ નોટ ધેટ. અને 100 વર્ષ પણ આજકાલ ક્યાં જીવે છે લોકો? હવે 100 વર્ષનું કે છે, પણ 60 વર્ષે તો ટપલી ડાઉટ પડી જાય છે. ગિલ્લી ગુલ આઉટ. એના પહેલા પણ થાય છે. હવે તો લોકોને, નાના છોકરાઓને હાર્ટ એટેક આવવા માંડે છે, એવું મેં સાંભળ્યું છે, રાઈટ? તો હવે ક્યાં ગેરંટી છે કે તમે 100 વર્ષ જીવવાનું છો? અને ભગવાને ક્યાં કીધું છે કે મનુષ્ય જન્મ મેં તને ગ્રહસ્થ જીવન જીવવા માટે આપ્યું, પણ હવે તમે ગ્રહસ્થ જીવન લઈ લીધું છે તો એને કર્તવ્ય પ્રમાણે સમજીને કરો. કે અમુક વાત છે ને, આમ સોરી, આઈ શુડ નોટ યુઝ ધીસ એક્ઝામ્પલ, પણ જયારે અમે સન્ડે ફીસ્ટ અમે કરતા હોય છે ને, તો સન્ડે ફીસ્ટમાં જયારે અમે પ્રસાદ વિતરણ કરતા હોય છે ને, તો મેની ટાઈમ્સ જે માતાજી હોય છે ને, માતાજી કે પ્રભુજી, નોર્મલી માતાજી આવું કરતી હોય છે. આમ સોરી માતાજી, હું એક્ઝામ્પલ લઉં છું. તો માતાજીના હાથમાં 2 પ્લેટ હોય છે, 2 પ્લેટ. તો અમે કહીએ માતાજી તમને નહીં ફાવે, આટલી 7-8 આઈટમો છે, પડી જશે, તમે એક પછી ખાઓ. ના, મારા પતિ ત્યાં રાહ જોવે છે. તો એ પતિનું અટેચમેન્ટ છે, એટલા માટે બીજી પ્લેટ બનાવે છે એના માટે. એવું નહીં કે પતિ બિચારો લાઈનમાં ઉભો રહે, પણ ના, પતિ એ અટેચમેન્ટના કારણે આપણે વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં. તો એ અટેચમેન્ટ પ્રોબ્લેમ છે ગ્રહસ્થ આશ્રમમાં. ગ્રહસ્થ આશ્રમમાં પ્રોબ્લેમ કશું નથી. ભગવાન સ્વયં શ્રી રામચંદ્ર ગ્રહસ્થ હતા, ભગવાન કૃષ્ણ ગ્રહસ્થ હતા, પણ એમનું અટેચમેન્ટ હતું કે તમે સાંભળ્યું એવું કે એમને જેવું અટેચમેન્ટ, ભગવાન કૃષ્ણને જેવું અટેચમેન્ટ હતું એવું મારે કરવું? ભગવાનને કોઈ અટેચમેન્ટ નતું. એટલા માટે જો ભગવાનની ડેફિનેશનમાં 6 ઓપ્યુલન્સની વાત કરે છે, એમાં એક ઓપ્યુલન્સ છે કે ભગવાન
ઓલ એની ઓલ રિનાઉન્સિએશન છે બધું એને શું કહેવાય ગુજરાતીમાં રિનાઉન્સિએશન ને ગુજરાતીમાં શું કહેવાય એને ત્યાગી સંન્યાસી જે કહેવાતું છે. તો ભગવાન આપણે કેવું થાય ભગવાન કૃષ્ણ ત્યાગ કઈ રીતે કરી શકે? એમનો ત્યાગ શું છે આપણને શું ખબર? એ 16,108 રાણીઓ હતી પણ કોઈનાથી એવું નહીં દિલથી અટેચ હતા. એ તો એમનું દિલ તો શ્રીમતી રાધા રાણી જોડે છે. આ બધી પત્નીઓ તો એમના બધા પાસ ટાઈમ છે કારણ કે બધાને ભગવાન કૃષ્ણનો જન્મ મીન્સ એમને અવતાર જ એટલા માટે લીધો છે કે બધાની ઈચ્છાઓ પૂરી કરે. પણ પોતાનું દિલ તો શ્રીમતી રાધા રાણી જોડે છે. અને આપણે શું કહીએ, આ ભગવાન બહુ ચાલુ છે હા તમારા કૃષ્ણ, પ્રેમ કર્યો રાધા રાણી જોડે અને લગ્ન કર્યા રૂકમણી જોડે. હા, બહુ સારું. પણ આ સમજતા નથી કે એનું દિલ કોની જોડે છે. એ દ્વારકામાં રહીને પણ રાધાને યાદ કરે, ઉદ્ધવને મોકલે છે. તમને આપણે કૃષ્ણ બુકમાં વાંચ્યું, ઉદ્ધવને જઈને પૂછે છે, જા પૂછ્યા એ બધાને કેવા છે, હાઉ આર ધે ડુઈંગ, રાઈટ? તો તમારું મન ક્યાં છે? તો આપણું મન ભગવાનમાં છે કે સંસારમાં છે? તો ગ્રહસ્થ આશ્રમમાં રહીને પણ તમે ભગવાનમાં મન લગાડી શકો છો. તમારે કર્તવ્ય પ્રમાણે તમારું કર્તવ્ય કરવાનું છે, પણ આપણને આસક્તિ છે, એ આસક્તિ કોઝ છે રીબર્થનું. એ ભગવાન અહીંયા કર્મયોગમાં સમજાવે છે. એટલા માટે એને યોગ કીધો છે, નહીં તો કર્મ ના કીધું હોય. કર્મ તો આપણે બધા કરીએ જ છીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, બીજો કોઈ ડિવોટીનો કોઈ ક્વેશ્ચન, કોઈ રિફ્લેક્શન? જે નવા ડિવોટી જે જોઈન થયા છે, આનંદ મૂર્તિ પ્રભુ, હરે કૃષ્ણ. નીલિશાબેન, તમે? હરે કૃષ્ણ પ્રભુજી. ના, કોઈ ક્વેશ્ચન નથી. પણ ડિટેલમાં તમે જે સમજાવો છો ને એ સમજવામાં બહુ જ ઈઝી પડે છે. તો આમ લાઈક લેટ જોઈન થઈ પણ સારું મેં ગ્રુપ જોઈન કર્યું છે. મને લાઈક સારું નોલેજ મળે છે. કૃષ્ણની કૃપા છે, મારા ગુરુની કૃપા છે, એમાં મારું કશું નથી. પણ ધન્યવાદ માતાજી, થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી, હરે કૃષ્ણ. તો હવે આપણે પુરુષોત્તમ માસ ચાલુ છે, તો આજે તો ટાઈમ નથી, પણ હું ઈચ્છું છું, મારું દિલથી એવી ઈચ્છા છે કે રોજ એક ડિવોટી આપણે છેલ્લો જ્યારે ક્લાસ એન્ડ થશે ત્યારે 5-10 મિનિટ આપણે કાઢીશું એવું સ્પેર. હું એવું ઈચ્છું છું કે એક ડિવોટી, એટલીસ્ટ એક ડિવોટી મિનિમમ પોતાનું રિયલાઇઝેશન કે આજે દિવસભર તમે શું સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી કરી કે શું સ્પિરિચ્યુઅલ નવું રિયલાઇઝેશન કર્યું. હું ઈચ્છું છું કે એટલીસ્ટ આ પુરુષોત્તમ માસમાં તમે એક એવું કરો જે નોર્મલી આપણે 12 મહિના નથી કરતા. જો અધિક મહિનો મતલબ છે કશું ડિફરન્ટ કરવું, કશું એક્સ્ટ્રા કરવું. તો હું મારી દિલથી એવી પ્રાર્થના છે કે તમે બધા પણ થોડું, વધુ નહીં તો થોડું તો કરી શકો છો. આપણે 24 કલાક ભગવાને આપ્યા છે, તો ભગવાન માટે થોડો ટાઈમ તો આપણે સેપરેટ નીકાળી શકીએ છીએ, રાઈટ? તો આઈ હોપ કે તમે આવું કરશો અને આપણે બધાને તમારા એક્સપિરિયન્સીસ, તમારા રિયલાઇઝેશન શેર કરશો, જેથી અમે પણ ઇન્સ્પાયર થઈ શકીએ. કરશો? હા, કરીશું. પણ એક પ્રાર્થના એવી છે કે હું ઈચ્છું છું કે દરેક ડિવોટીનો ટર્ન આવે. પછી એવું નહીં કે આજે જે ડિવોટીનો ટર્ન આવે 2 દિવસ પછી એ જ બોલે છે. આઈ વોન્ટ એવરીબડી ટુ ડુ ધીસ, પ્લીઝ. જે કદાચ એક એક્સ્ટ્રા માળા કરી, વી આર ઓકે વિથ ધેટ. એમાં કોઈ એવું નથી કે તમારે કોઈ એવું ફાર સુપરફિશિયલી કરવાનું છે, રાઈટ? જે પણ જેન્યુઅન એફર્ટ તમે કરી છે, જે તમે 12 મહિનામાં કે રોજ જે કરીએ છીએ એનાથી કશુંક એક્સ્ટ્રા આજે કર્યું છે એવું માની લો, એવું મારે જોઈએ છે, રાઈટ? કશુંક એક્સ્ટ્રા જે તમે રોજ નથી કરતા. ઓકે, તો આપણે કાલથી ચાલુ કરીશું. હરે કૃષ્ણ પ્રભુ. આજે મારી દિનચર્યામાં અત્યારે તો 7:19 થઈ છે. અમે સવારે 3 વાગે ઉઠ્યા, પછી જોયું તો બહુ અંધારું હતું બહાર, એટલે અમારે તો પછી અમે 3 થી 5 4:30 સુધી ચેન્ટિંગ કરી દીધી, 20 ચેન્ટિંગ કરી અને પછી અમારી રોજની દિનચર્યા કરીને અમે તૈયાર થઈ ગયા, રેડી થઈ ગયા. હરી બોલ, વેરી ગુડ માતાજી. જે લોકો કહે છે કે વહેલા નથી ઉઠાતું, આ કુંજ પ્રિય માતાજી 3 વાગે ઉઠીને કરે છે, તો વેરી ગુડ માતાજી, હરે કૃષ્ણ. ભગવાન અમને બધાને પણ આવી પ્રેરણા આપે કે અમે પણ 3 વાગે ઉઠીને માળા કરી શકીએ. ધન્યવાદ માતાજી. સો સ્વીટ, થેન્ક યુ. હા, શું કહો છો? ઓકે.
તો ડિવોટીઝ, થેન્ક યુ વેરી મચ, તમે બધાએ મને ટાઈમ આપ્યો. હવે આપણે ફરીથી કાલે 8:30 વાગે મળીશું અને આગળનો જે શ્લોક છે એના વિશે આપણે ચર્ચા કરીશું અને તમારા કોઈ ક્વેશ્ચન્સ રિયલાઇઝેશન હશે તો એને પણ આપણે ડિસ્કસ કરીશું. ત્યાં સુધી તમને બધાને ધન્યવાદ. વાંછકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગદ્ગુરુ શ્રીલ પ્રભુપાદ કી વૈષ્ણવો શ્યામ સુંદર પ્રભુ કી જય જય. શ્રી કૃષ્ણ. ધન્યવાદ. હરે જય શ્રી કૃષ્ણ. દંડવત પ્રણામ પ્રભુજી. દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. Thank you, દંડવત Rishi. પ્રણામ Thank you, પ્રભુજી. Mataji. હરે કૃષ્ણ. કોટી કોટી દંડવત કોટી કોટી પ્રણામ. ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણથી આ બધું હરે શક્ય થાય કૃષ્ણ. છે. જય શ્રી પ્રભુપાદ. દંડવત પ્રણામ પ્રભુજી. હરે કોટી કોટી પ્રણામ માતાજી. ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કલ્પનાબેન. ધન્યવાદ જય તમારો. શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, જય ચોક્કસ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ અર્ચિતા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ devotees. Thank you. 3:25.